सरयू जड़ माँ केसर घोड़ी, सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। हल्के हाथे हल्के हाथे हल्के हाथे अंगो चोड़ी, लाड लडाऊं घन श्याम जी। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। अंगोलूची आपू वस्त्रो, पीड़ू पीतांबर प्यार माहो। अंगोलूची आपू वस्त्रो, पीड़ू पीतांबर प्यार माहो। अंगोलूची आपू वस्त्रो, पीड़ू पीतांबर प्यार मां। तेल सुगंधी नाखी आपू, तेल सुगंधी नाखी आपू, वाकड़िया तुझवाड़ मां। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। कुमकुम केरूं तिलक सजाऊं, कुमकुम केरूं तिलक सजाऊं, श्री जी तारा भाल माहो। कुमकुम केरूं तिलक सजाऊं, श्री जी तारा भाल माहो। कुमकुम केरूं तिलक सजाऊं, श्री जी तारा भाल मां। अलबेली आँखों मां आंजू, अलबेली आँखों मां आंजू, अंजन मारा बाल मां। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। हंसती जाऊं वाटे घाटे, नाची उठूं चाल मां। हंसती जाऊं वाटे घाटे, नाची उठूं ताल मां। हंसती जाऊं वाटे घाटे, नाची उठूं ताल मां। नजर न लागे श्याम सुंदर ने, नजर न लागे श्याम सुंदर ने, टपका करी दऊं गाल मां। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। सरयू जड़ माँ केसर घोड़ी, स्नान कराऊं घन श्याम जी। आ
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત મારા ગુરુ પરમ પૂજ્ય વાસુદેવ સ્વામી, આપ સર્વે ભગવાન શ્રી હરિના વહાલા હરિભક્તો, સૌને મારા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનને પણ સત્સંગ અને સમયા ખૂબ ગમતા. ભગવાન પોતે વચનામૃતમાં સહી કરીને એમ બોલ્યા છે. વચનામૃત એટલે ભારતની સુપ્રીમ કોર્ટે પણ ડોક્યુમેન્ટ તરીકે, પ્રૂફ તરીકે માન્ય કરેલો ગ્રંથ છે સ્વામિનારાયણ સંપ્રદાય માટે. એ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા છે કે આ સત્સંગમાં દેહ ધર્યાનું બીજું કોઈ નિમિત્ત નથી, પણ આ સત્સંગમાં સંતો ભેળા રહેવાય, ભક્તો ભેળા રહેવાય, સત્સંગ સમય ઉત્સવ થાય અને સહેજે સહેજે બધા જીવોનું કલ્યાણ થાય, એટલા માટે જ કંઈ ને કંઈ નિમિત્ત ઊભું કરીને આ સત્સંગમાં વારે વારે દેહ ધરવાનું મન થાય છે. ત્યારે આપણને તો દેહ મળ્યો છે. નિજ ઈચ્છા નર તનુ ધરી, તુલસીદાસજીએ રામાયણમાં શબ્દ લખ્યો કે ત્રેતાયુગની અંદર ભગવાનને એકવાર મનમાં થયું. શું થયું મનમાં? કે હું મનુષ્ય દેહ ધારણ કરું. દ્વાપર યુગમાં એકવાર ભગવાનને ફરી થયું. શું મન થયું? આપણને મન થાય ને, ભગવાનને મન થયું કે હું માણસ થાવ. અને કળિયુગમાં ફરીવાર એકવાર અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને એમ થયું કે હું માનવ દેહ ધારણ કરું. નિજ ઈચ્છા નર તનુ ધરી, પોતાની ઈચ્છાએ કરીને ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો. તો મનુષ્ય દેહ ધારણ કરવાની ઈચ્છા જો ભગવાનને પણ થતી હોય તો એ દેહ તો આપણને મળ્યો જ છે. માખણ ખાવાનું મન કૃષ્ણને થતું હોય તો આપણે પણ કેટલી બધી માખણની મહિમાવંત લીલાઓને ગાઈએ છીએ ને. માખણ લીલા આખું પ્રકરણ 3 કલાકનું આપણે સાંભળીએ છીએ. તો જે મન ભગવાનને થયું છે અને મન થયા પછી ભગવાનને મનુષ્ય દેહ લીધો, એ મનુષ્ય દેહ ભગવાનને પહેલેથી આપણને આપ્યો છે અને એ મનુષ્ય દેહ આ સત્સંગમાં મળ્યો છે, બીજે ત્યાં નહીં. અને સત્સંગમાં જ્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન ફરીવાર વચનામૃતમાં એમ બોલ્યા કે જેને આ સત્સંગમાં દેહ મળ્યો છે, જન્મ મળ્યો છે, એના પુણ્યનો પાર નથી. એમાં આપણે આવી જઈએ. મુક્તાન સ્વામીએ પોતાના કીર્તનમાં એમ ગાયું કે અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ જો. સાંભળ સજની હરી રીજાની રીતડી, એનું જે પદ છે કે સુખ સાગર હરિવર સંગે સુખ માણીએ, અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ જો. ભગવાને કેટલી મેર કરી? અતિ. અતિ એટલે બહુ થઈ ગઈ કહેવાય. તો કે અતિ નહીં, અતિ ઘણી. શું શબ્દ વાપર્યો? અતિ ઘણી. હવે અતિ અને ઘણી બેનો અર્થ એક થાય કે જુદો થાય? એક જ થાય. પર્યાયવાચી શબ્દ છે. કવિ કોઈ દિવસ ભૂલ કરે નહીં. અને મુક્તાન સ્વામી તો કેટલા મોટા કવિ કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય અષ્ટકવિઓમાં મોટા કવિ મુક્તાન સ્વામી. એકની એક કીર્તનની એક જ કડીમાં એકનો એક 2 વાર શબ્દ આવે તો એ કવિની ભૂલ કહેવાય. એવું સાહિત્યમાં ભણવામાં આવતું અમારે. ત્યારે અહીંયા અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ જો, એક જ શબ્દ પર્યાયવાચી 2 વાર સ્વામીએ વાપર્યો. એનો અર્થ એ થાય કે એટલી કૃપા કરી છે શ્રીજી મહારાજ આપણી પર, એટલી કૃપા કરી છે, ઘણી કૃપા કરી છે, એટલી કૃપા કરી, એનો કોઈ પાર નથી. 1 વાર કહો, 2 વાર કહો, 3 વાર કહો, જેટલી વાર કહો તો ઓછું પડે. એટલી કૃપા આપણી પર કરી છે.
એટલે કીધું કે આ સત્સંગમાં જેને દેહ મળ્યો એના પુણ્યનો પાર નથી. અરે આ સત્સંગમાં તો પશુના કલ્યાણ થાય, તો માણસના દેહમાં શું નવાય, એવું બોલ્યા મહારાજ. સ્વામિનારાયણ ભગવાન એકવાર ગઢડાથી નીકળીને ગુપ્તવાસ રહેવા માટે મેથાણ ગામ ગયા અને ત્યાં કાકાભાઈ અને જીજીબેન એમના ઘરે ભગવાને વાસ કર્યો. બધી વાત કરી, અમારે 1 મહિનો ગુપ્તવાસ રહેવું છે, ગામમાં ક્યાંય જાણ ના કરશું. કાકાભાઈએ ઘરમાં એક મોટો ઓરડો હતો, ત્યાં ઢોલિયો બિછાવીને બધી ઘરની અંદર ઓરડામાં જ વ્યવસ્થા કરી મહારાજ માટે, જેથી કરીને એના ઘરે કોઈ આવે તો એને ખબર ન પડે કે આ ઘરમાં શ્રીજી મહારાજ રહે છે. એમ જેમ સગરામ ભક્તના કુબામાં ભગવાન હંતાણા હતા અને બ્રહ્માંડ સ્વામીએ તપાસ કરી તો એ ખબર ન પડી, એમ ભગવાનને ઘરમાં રાખ્યા કાકાભાઈએ. એમાં એકવાર કાકાભાઈ બહાર ગયા, જીજીબેન બહાર ગયા. સવારનો 9-10 વાગ્યાનો સમય. ઘરમાં કામવાળી બાઈ હતી, એ કૂવે પાણી ભરવા ગયેલી, પાણીના બેડા ભરીને પાછી આવી ઘરે. ઘરે કોઈ નહીં એટલે એને બૂમ પાડી, માં એ માં. જ્યારે જ્યારે બૂમ પાડે ને એટલે જીજીબેન ઘરના માલિક એને માં કે આ નોકરાણી. એટલે જીજીબેન આવે અને એના માથેથી પાણીનું બેડું ઉતારે, પણ ઘરે તો કોઈ હતું નહીં. શ્રીજી મહારાજ અંદર બેઠા છે. ફરી વાર અવાજ કર્યો, એ માં એ માં. શ્રીજી મહારાજ વિચાર કરે ઘરમાં બેઠા બેઠા આ મામા કોણ કરે છે. એટલે દરવાજો ઓરડાનો ખોલ્યો, પોતે બહાર પધાર્યા. સામે જોયે તો ફળિયામાં આંગણામાં ઓસરીની કોરથી નીચે એક બાઈ ઊભી છે, માથે પાણીના 2 બેડા છે. શ્રીજી મહારાજે જોઈને કીધું, શું બૂમો પાડે છે, કોનું તારે કામ છે, તું કોણ છો? શ્રીજી મહારાજે પૂછ્યું તો પેલી સામે પૂછ્યું, તમે કોણ? તો કે તું જેને માં માં કહે છો ને એ તારી માનો ભગવાન. ઓહો, જીજીબેન મારી માં, એના તમે ભગવાન છો? તો કે હા. તો બૂમ શું કામ તું પાડે છે? તો કે હું બહારથી આવું ને તો પાણીનું બેડું માથેથી એ ઉતારે ને પાણી યારે મૂકે, મારાથી તો ઓસરી પર ચડાય નહીં ને. તો કે એમ બોલ ને. એ ઊભી રહી, ઓસરીની કોરે શ્રીજી મહારાજ ઊભા રહ્યા અને એના માથેથી પાણીનું બેડું લીધું પ્રભુએ, પાણી યારે મૂક્યું, બીજું બેડું લીધું, પાણી યારે મૂક્યું અને શ્રીજી મહારાજ પાછા ઓરડામાં જતા રહ્યા. થોડી વાર થઈ ત્યાં ફરી પેલી અવાજ કર્યો, માં એ માં. ફરી શ્રીજી મહારાજ બહાર આવ્યા. પેલી હવે શું બૂમો પાડે છે, શું કામ છે હવે તારે? તો કે મારી માં હોય ને તો જીજીબેન મને બટકું રોટલો વધ્યો હોય તો ખાવાનું આપે, મને લાગી ભૂખ, ત્યારે એમ સીધું માગીને કે મને ભૂખ લાગી ખાવાનું આપો, ઉપર આવતી રહે. તો ના, મારાથી ઉપર ના આવે, આવતી રહે, હું કહું છું ને. ઉપર ઓસરીમાં બોલાવી અને થાંભલીની બાજુમાં એને બેસાડી, અહીં બેસી જાય. શ્રીજી મહારાજ ઘરમાં પોતે ગયા. ઘરમાં એક દીવો નાનો બળતો હતો. એક થાળી લીધી, થાળી લઈને ઘરમાં વધ્યું ઘટ્યું લાકડાનો કે માટીનો પોટલો હોય એમાં મૂક્યું હોય, ગોરસ એમાં મૂક્યું હોય, માખણ એમાં મૂક્યું હોય ને રોટલો રોટલી વધ્યું હોય એ મૂક્યું હોય. તો શ્રીજી મહારાજે પોટલો ખોલ્યો, બટકુક રોટલો પોતાના થાળનો જે વધ્યો તો એ થાળીમાં લીધો, થોડું અથાણું આપ્યું, થોડું ગોરસ આપ્યું, માખણ આપ્યું, એમ સરસ થાળી પીરસી શ્રીજી મહારાજ પોતે બહાર આવ્યા અને પેલી બાઈને કહે છે, લે ખા. પેલી બાઈ તો આટલું સરસ સારું સારું બધું માખણ ને બધી ગોરસ ને રાજી થઈ ગઈ. એ તો મળી મારે માના ભગવાન, એણે મને આપ્યું, ખુશ થઈ ગઈ, મળી ખાવા. એ 5 મિનિટ થઈ ત્યાં જીજીબેન ઘરે આવ્યા અને આને ઓસરીની કોર ઉપર બેઠેલી જોઈ, એમાંય વળી ખાતી જોઈ. એલી કોને પૂછીને ઉપર ચડી તું? અભડાયું તું રખોડામાં ગઈ, હાથે લઈને ખાવા મળી, તેમાં અભડાયું બધું. જીજીબેન ખીજાવા મળ્યા એટલે પેલી કહે છે, મેં કાંઈ કર્યું નથી. તો
તમારા ભગવાને ખાવાનું આપ્યું, પણ ઉપર કેમ ચડી? તમારા ભગવાને બેહાડી. એમ સારું. જીજીબેન ઘરમાં ગયા, ઓરડામાં શ્રીજી મહારાજ બેઠા હતા, પંચાંગ પ્રણામ કર્યા, બે હાથ જોડીને કીધું, પ્રભુ તમે આને ખાવાનું આપ્યું? તો હા, બૂમો પાડતી હતી, માં માં માં. તો અમને તો ઘણા લોકો એમ કે છે કે તમે એવ માતા ચ પિતા તમે એવ, એટલે અમને એમ લાગ્યું કે માં અમને કહેતી છે, અને માં હોય તો ખાવાનું આપે જ ને. પણ પ્રભુ અમારા ગ્રહસ્થના ઘરમાં, ગામડા ગામમાં નાના એવા અહીં કંઈ થોડી વીઆઈપી સુવિધાઓ હોય, ગામડું ગામ, માટીનું ઘર, અને એમાંય અંધારું, અને એ ઘરની અંદર માટીનો કોઠલો હોય, એ કોઠલામાં વધ્યું ઘટ્યું ટુકડો રોટલો પડ્યો હોય, એ તમને જડ્યું કેમ બધું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા? જેના રોમ સુછિદ્રમાં અણુસવા બ્રહ્માંડ કોટી ફરે. અનંત કોટી બ્રહ્માંડો છે, એમાંથી આ બ્રહ્માંડને મેં પસંદ કર્યું, અને એ બ્રહ્માંડની અંદર પણ 14 લોક છે, એમાંથી મૃત્યુલોક, પૃથ્વીલોકને મેં પસંદ કર્યો, અને મૃત્યુલોકની અંદર અનેક દેશો છે, એમાંય ભારત દેશને મેં પસંદ કર્યો, અને ભારત દેશમાંય તમારા ગામને મેં પસંદ કરી, તમારા ઘરને ગોતી લીધું, તમારા ઘરની અંદર તમને બેને હોદી લીધા, કે આ કાકાભાઈ, આ જીજીબેન, તમને અમે હોદી લઈએ તો કોઠલામાંથી રોટલો ના હોદી લઈએ? ત્યારે જીજીબેન એમ થયું, ઓહો, અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી સૃષ્ટિ છે, એમાં ભગવાને અમને હોદી લીધા. તો મુક્તાન સ્વામી શું કીધું? અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ. જો ભગવાને અનંત કોટી બ્રહ્માંડની સૃષ્ટિમાં આપણને હોદી લીધા, સત્સંગમાં જન્મ આપ્યો, અને આમ સભામાં બેહાડી દીધા ભજન કરવા માટે. એ પ્રયાસ આપણો છે કે એમણે કંઈક કર્યું છે? એમની કૃપા છે. એ તો આપણાથી કંઈ થાય? હવ વિચારો કે આટલો પુણ્યશાળી, પ્રતાપશાળી, દુનિયા જેની વાહ વાહ કરે એવો સ્વામિનારાયણ સંપ્રદાય, એની અંદર સત્સંગી થવું, સભામાં બેહવું, ભગવાનનું ભજન કરવું, એવું કોઈ પુણ્ય આપણે કર્યું છે જન્મ થયા પછી? એમાં વિચારો કે સત્સંગમાં જન્મ મળે એવું આગલા જન્મમાં કંઈ પુણ્ય કર્યું છે? કશું તમને નહીં જડે. કેવળ ભગવાને અતિ કૃપા કરીને આપણને યોગ્ય જાણીને સત્સંગમાં જન્મ આપ્યો છે અને સત્સંગમાં રાખ્યા છે. એવા આપણે સત્સંગી છીએ ત્યારે આપણે આપણા ભાગ્યની સામે જોવું, અને એવું મોટું બળભાગ્ય આપણું ભાગ્ય છે ત્યારે એ ભાગ્ય જેવું ભગવાને કૃપા કરીને આપ્યું છે એટલો જ સામે સત્સંગનો, ભજનનો લાભ લઈ લઈએ. જે દેવોને દુર્લભ છે એવો સત્સંગ મળ્યો છે, તે સત્સંગના પ્રતાપે કરીને પશુના જો કલ્યાણ થતા હોય તો આપણે આપણું કલ્યાણ કરી લઈએ. ભગવાન રાજી થાય, સંતો ભક્તો રાજી થાય, એવું જીવન જીવી લઈએ, એ મોટી વાત છે. સ્વામિનારાયણ ભગવાન તો દયાળુ છે, એને તો માથે રાખ્યું છે જે પોતાનું સત્સંગી થાય એના માટે. શું માથે રાખ્યું? જીવે ત્યાં સુધી, લાઈફ ટાઈમ, અન્ન, ધન, વસ્ત્ર અને આબરૂ. જે આપણે સામાજિક જીવનમાં બધાની જરૂર પડે, અન્નની, ધનની, વસ્ત્રની અને આબરૂની, ક્રેડિટની, દેહધારી સત્સંગીઓને જરૂર પડે. અને દેહ, એનું આયુષ્ય જ્યારે પૂરું થવાનું હોય 80, 85, 90 કે 100 વર્ષે, ત્યારે વળી પાછી એક જરૂર પડે. શું? મારા જનને અંતકાય જરૂર મારે આવવું, બિરુદ મારું ના બદલે સર્વજનને જણાવવું. એક કોલ આપી દીધો, 5 બેનિફિટ મોટા આપ્યા. આ લોકનું ને પરલોકનું બે માથે રાખ્યું. ત્યારે આપણે શું ખાલી કરવાનું? સત્સંગ કરીને ભજન કરવાનું છે, સેવા કરવાની છે. પંચાળાના દરબાર ઝીણાભાઈ કેટલા મોટા દરબાર હતા, કેવા મોટા ભક્ત હતા. જ્યારે જ્યારે એમની જ્યાં જ્યાં વાત આવે, હરિચરિત્રમ સાગરમાં ઘણી વાર એમની વાત આવી છે, પણ એમની ભક્તિ, એમની નિષ્ઠા, ગામ ધણી દરબાર હતા મોટા,
અને જુનાગઢ સરકારની કચેરીમાં એની ખુરશી પડતી, એવા મોટા હતા. પણ છતાંય સત્સંગી એવા શુદ્ધ ધર્મવાળા હતા કે જાણે અજાણે પાપ થાય, ભગવાન નારાજ થાય એવી કોઈ ક્રિયા કરતા નહીં. પણ પછી બહુ આપણે કહેવાય ને કે બહુ ભલામણા થઈએ ને તો બીજા ગોદા માર્યા કરે. પગથિયું થઈ જાય ને તો કોઈ માથે પગ દે. એટલે જગતપ્રકાશ સ્વામી એક વાક્ય કહેતા કે ભલા થવું પણ ભોળા ના થવું. કોઈને છેતરવા નહીં પણ છેતરાવું નહીં. જીણાભાઈ બહુ ભોળા અને તોફાન થાય ને મારામારી થાય એવું એને પસંદ નહીં. પરિણામે જીણાભાઈના પિતા ધામમાં ગયા અને જીણાભાઈના હાથમાં બધો કારભાર આવ્યો. પણ જીણાભાઈ એવા સત્સંગી કે બધું જતું કરે. પરિણામ લાંબા દાડે એ આવ્યું કે જીણાભાઈ દરબારની જમીન બધા આયર લોકો વાવતા એ પંથકના. અને આયરોને મોકો મળ્યો કે બાપ જેવો જબરો હતો ને પાણીદાર, એટલો ડાઉન દીકરો છે જીણોભાઈ, તે બધું સહન કરી લે છે. અને એ બધા આયરો આ પંચાળાના દરબાર જીણાભાઈની જમીન વાવતા. 500 એકરથી વધારે જમીનો, કોઈની 25 એકર ને કોઈ 50 ને કોઈ 100 ને જુદા જુદા બધા ઘણા લોકો એમની જમીન વાવતા. પણ જમીન વાવે, ખરું લેવાય એટલે જીણાભાઈનો જે અપાક ભાગ હોય ને એ ભાગ પંચાળા પહોંચાડવાના બદલે બધો ઉપાડી જાય. ક્યારેક જીણાભાઈ કહે ત્યારે બોલે કે હારું મોકલશું, પણ કાંઈ આવે નહીં. જીણાભાઈને એમ થાય કોઈ આયરો લડાઈ થાય ને તોફાન થાય એવું કાંઈ કરવું નથી. પણ પરિણામ શું આવે? જો ખલામાંથી પોતાના ભાગનું, પોતાની જ જમીનનું અન્ન પોતાના ઘરે ન આવે તો દરબારગઢમાં તો કેટલો બધો ઠાઠમાઠ હોય, નોકર ચાકર હોય, ખાય શું બધા? અને એ બધાય જૂની ઝાડ ખાવા ઉપર આવ્યા. જૂની ઝાડ ખાય અને ભજન કરે. સ્વામિનારાયણ ભગવાન એકવાર આવ્યા, જીણાભાઈ બહાર ગયેલા. જીણાભાઈના માતુશ્રીએ સ્વામિનારાયણ ભગવાનને માટે થાળ કર્યો. અને થાળ જ્યારે સામે આવ્યો ને શ્રીજી મહારાજ જમવા બેઠા અને જ્યારે કોળીઓ મોઢામાં મૂક્યો ત્યારે જૂની ઝાડની વાસ આવી. શ્રીજી મહારાજ કહે છે આ કેવો થાળ? તો પ્રભુ અમારા ઘરે તો સારામાં સારું આ જ છે, અત્યારે જે છે તમે ખાઈએ છીએ, પણ આ તો જૂની ઝાડ કોરી થઈ ગયેલી છે, અમને તો વાસ આવે છે. અને તમે તો ગામ ધણી છો, કેટલી બધી જમીન છે. તો કે બધું એ ઝીણો જાણે, મારે કાંઈ તમને કહેવું નથી પ્રભુ. સાંજે જીણાભાઈ આવ્યા. શ્રીજી મહારાજે હાથ પકડીને બધા બેહાડીને બધી વાત પૂછી. ના કહેતા હતા પણ પરાણે પૂછી એટલે બધી માંડીને વાત કરી અને કહે છે પ્રભુ જવા દો ને, હવે ક્યાં એ તોફાની લોકો અરે ઝઘડવું? આપણે સત્સંગી એ કુસત્સંગી અને એ બધું કાંઈ ધીંગાણું થાય, તોફાન થાય, મારામારી થાય એ કાંઈ સમજે એવા છે નહીં. શ્રીજી મહારાજ કે તમે એમ કહેશો કે જવા દો, પણ અમે ન જવા દઈએ. કેમ? અમે તમારું સત્સંગીનું માથે રાખ્યું છે કે જીવે ત્યાં સુધી મુરાદથી જીવાડવા. અન્ન ધન વસ્ત્ર અને ચોથું શું? આબરૂ. તમે ગામ ધણી છો, આમ ઢીલું મૂકશો તો આબરૂ અને ખાવાને સાસા પડશે. હવે તમારે કાંઈ નથી કરવાનું, અમે કરીશું. શ્રીજી મહારાજ રાત્રે પહોંચ્યા પણ ભક્તની એને ચિંતા થાય એટલે રાત્રે અડધી રાત્રે સૂતા નહીં અને માણકી ઘોડી પર પલાણ માંડીને પોતે અસવાડ થયા અને માણતર ઘોડે ભગવાન ફણેણી ગયા. ત્યાં સુવાનો પ્રયાસ કર્યો પણ ત્યાંય ઊંઘ ન આવી ભગવાનને. ફરીવાર માણકી ઘોડી પર સવાર થયા અને ત્યાંથી ભગવાને માણકી ઘોડી દોડાવી. તે કાળુભાર નદીને પાર કરી, સાબરમતીને પાર કરી, વાત્રક નદી વચ્ચે આવે ક્યાંક એને પાર કરી, શેઢી નદીને પાર કરી. અડધી રાત્રિએ નીકળેલા તે વહેલી સવારે શ્રીજી મહારાજ લગભગ 3:30 સુમારે ખેડા પહોંચ્યા. વિચાર કરો, વડતાલનો જ્યારે સમયો થયેલો, પ્રતિષ્ઠા મહોત્સવ થયેલો, ત્યારે વડતાલની અંદર અંગ્રેજ સરકારના 2 કારભારીઓ
અમલદારો જે ખેડામાં મુકાયેલા હતા ચોકી ઉપર, એ આવેલા વળતા, અને શ્રીજી મહારાજનો ઠાઠ માઠ જય જયકાર ને દિવ્ય દર્શન એ બધાથી એવા અંજાણા કે એમણે ટોપીઓ ઉતારીને ભગવાનને પગે લાગીને ભાગ લીધેલો ઉત્સવમાં. અને એ વખતે કીધેલું, પ્રભુ લાખો લોકો તમારી સેવા કરે છે, તમારી જય જયકાર કરે છે, અને અમે ગોરા છીએ, પણ કંઈક સેવા અમારા લાયક હોય તો અમને ધન્ય બનાવજો હો. ત્યારે ભગવાને કીધેલું, હા મોકો આવશે ત્યારે સેવા આપીશું, કરજો. એ ભગવાનને યાદ આવ્યું એટલે ભગવાન અડધી રાત્રે ખેડા પહોંચ્યા. અને પેલા અમલદારો ચોકીમાં રહેતા હતા અને ચોકી પેરો કરનારા માણસો હતા. શ્રીજી મહારાજે માણસોને કીધું, તમારા સાહેબને જગાડો. તો કે તમે કોણ? તો કહેજો તમારા સાહેબને સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. પેલો ચાકર ગયો અંદર તંબુમાં, અને એના સાહેબ હતા બાકર સાહેબ અને એક બીજા, એમ 2-3 નામ છે. એમને જગાડીને કીધું, બધી વાત કરી. એટલે તરત ઊંઘમાંથી ઉઠીને એ સાહેબ બહાર આવ્યા અને ભગવાનને પગે પડીને પગે લાગ્યા. પ્રભુનો હાથ પકડીને અંદર તંબુમાં લઈ ગયા. સરસ ઊંચા સ્થાને પ્રભુને બેસાડ્યા. અને એમ જ આંખમાં ઊંઘ હતી છતાંય હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીને પૂછ્યું, પ્રભુ આટલી બધી રાત્રે તમે એકલા કેમ આવવાનું થયું? શ્રીજી મહારાજ કહે છે, યાદ કરો તમે વડતાલ આવ્યા હતા ત્યારે શું બોલ્યા હતા? અમે તમારા છીએ, કંઈ સેવાનું હોય તો કહેજો. અમને એમ થાય છે આ તો બધું અમે કરી શકીએ, પણ તમને આ સેવા ચીંધીને અમારે ખાલી આટલી નાની સેવાથી તમારું કલ્યાણ કરવું છે, એટલા માટે કામ તમારા હાથે કરાવવું છે, સેવા તમને સોંપી છે. અમારી સેવા કરશો? અરે પ્રભુ બોલો બોલો બોલો. તો કે પંચાળા નરેશ દરબાર છે, એને આવી વિપદા આવી પડી છે, અને આયર લોકો માથા ભારે છે, અને તમારી અંગ્રેજ ફોજ દરબારો અને આયરો પોલીસથી ડરે, બાકી કોઈથી ન ડરે. કાઠિયાવાડી લોકોને ખાસ ખબર હશે, કેમ કે પોલીસ હગી થાય નહીં, અને ભરે આમ બધાની વચ્ચે ગાયરો દે મારે ખરા, અને ઓલાના આબરૂના કાકરા થાય એ પોહાય નહીં. એને આબરૂનું બહુ પડી ગયું, એટલે એનાથી ડરે. સ્વામિનારાયણ ભગવાને કીધું, આટલું કામ તમે કરવાનું છે. તો સારું પ્રભુ, આજ જ હમણાં રવાના થાય છે ફોજ બધી, સાંજ સુધીમાં પહોંચી જશે. પણ પ્રભુ રોકાવ, કાંઈ જમવાનું થાળ આ તે વ્યવસ્થા કરું. તો શ્રીજી મહારાજ કહે છે, અમારે કાંઈ એક ભક્તની ચિંતા ન હોય. આવા તો કેટલાય ભક્તોની ચિંતા અમને હોય, તો અમને ઊંઘે ન આવે તો રોકાવાનો સમય તો ક્યાંથી હોય? એમ કહીને પ્રભુ ઊભા થયા, અને પેલા અંગ્રેજ સરકારે ફરી ટોપી ઉતારીને ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરી, પ્રભુ કામ થઈ જશે. શ્રીજી મહારાજ માણકી ખોડી પર બેઠા, અને ભગવાને પગની એડી અડાડી અને માણકી દોડી, જાણે આકાશમાં ધુમાડો થોડી વારમાં ઓગળી જાય ને એમ માણકી અદૃશ્ય થઈ ગઈ. ત્યારે એમ લાગ્યું કે આ તો સાક્ષાત પ્રભુ અહીંયા આવ્યા અને પાછા અદૃશ્ય થઈ ગયા નજર સામે. ભક્તના માટે આટલા દોડાદોડી કરે. તુરંત આદેશ થયો. ઊંઘવાનું ક્યાં હતું ભાઈ? ભગવાનનો આદેશ, સેવા મળી છે. એક અંગ્રેજને એને કેટલો મહિમા કે ભગવાન નાની એવી સેવા આપીને તારું મારે કલ્યાણ કરવું છે એમ કહેવા આવ્યા. સામેથી સોંપ્યું મને કામ, કેટલો મને લાયક જાણ્યો. તુરંત 500 ઘોડેસવારો બંદૂકધારી અંગ્રેજ ફોજ તૈયાર કરી અને કીધા પ્રમાણે રવાના કરી. સાંજ સુધીમાં તો પંચાળાના સીમમાં પહોંચી. બરાબર ખડાનો ટાઈમ, ખડા લેવાતા હતા, અને ખડાની અંદર મબલક પાક બધો આવેલો. જીણાભાઈનો ભાગ હતો ને એમના પોતાનો હતો, ભાગ્ય હોય. પણ આ તો બધું અડફીને પોતાના ઘર ભેડું કરવું હતું. કાંઈ વિપદા આપદા ન આવે એટલે બધા દરબારો ખડામાં નોકર ચાકર સાથે ધામા નાખીને કે બસ હવે 1-2 દાડામાં કામ પતી જાય ને બધું ઘર ભેડું કરી દઈએ, ઝીણો તો શું કરવાનો છે એમ. પણ ત્યાં તો ખળે 2-3 અંગ્રેજ ફોજના અમલદારો, બંદૂકધારીઓ, ઘોડેસવારો ખડે 2-5 પહોંચી ગયા. અને બધાને જેમ પેલા કહેવાય ને રંગે હાથે ઝડપ્યા, પકડી લીધા. પકડીને એક જગ્યાએ બધાને ભેળા કર્યા ગામના પાદરમાં. 500 સામે ઘોડેસવારો, અને સામે આ બધા આયેલો, બધાય બંદૂકધારી
ફોજના જે સૈનિકો હતા એણે બંદૂક ધરી એક એકની સામે, અને જ્યારે બંદૂક ધરી ત્યારે બધાને એમ થયું કે આ હગા નહીં થાય, ગોળીએ દેશે આપણે. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ માંડકી ઘોડી પર અસવાર થઈને ત્યાં આવ્યા. અડધી રાતનો સમય ભગવાન આવ્યા એટલે ભગવાનને જોઈને બધા આયર લોકો દોડીને ભગવાનના પગમાં પડ્યા, પ્રભુ અમને છોડાવો, આ હગા નહીં થાય, આ બહારના છે, વિદેશી છે, આ હગા નહીં થાય, અમને ગોળીએ દેશે, માટે અમને છોડાવો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જુઓ, ધર્મમાં રહ્યો, નિયમમાં રહ્યો, તમારી મહેનતનું, તમારા અધિકારનું તમે ખાઓ, સુખી થશો. કોઈનું લૂંટવાથી ક્યારે કોઈ સુખી થયો નથી. આજે નહીં તો કાલે તમારે ભોગવવું પડશે, તમારી પેઢીઓને ભોગવવું પડશે. શું કામ તમે પ્રજાને રંજાડો છો, અમારા ઝીણાભાઈને હેરાન કરો છો? માટે અત્યારે જ ઝીણાભાઈના ભાગનું જેટલું અન્ન હોય તેટલું એના ઘરે દરબારગઢમાં પહોંચાડો, પછી છૂટા થાવ. ત્યારે પેલા આયર લોકો બોલ્યા કે અમે તો બધુંય વર્ષોથી અમારા ઘરે ભેડું કરતા હતા, પણ તમે જો છોડાવતા હો તો આ વખતે અમારે અમારો ભાગ જોઈતો નથી, બધુંય અન્ન ઝીણાભાઈના દરબારમાં પહોંચાડીએ, પણ તમે છોડાવો. અને શ્રીજી મહારાજે સવાર સુધીમાં તો ઝીણાભાઈના ઘરે અન્નના મોટા ઢગલા કરી દીધા. અને આવી રીતે ભગવાને પોતાના ભક્તની લાજ રાખીને એનું કામ કર્યું. કેમ? આપણે એવા સત્સંગી થઈએ ત્યારે આપણી ચિંતા અડધી રાત્રે ભગવાન કરે, એવું ભજન કરીએ, એવા ભગવાનને રાજી કરવા માટે સત્સંગ નિયમ પાડીએ, સંતોને હરિભક્તોનો મહિમા સમજીએ, મંદિરોનો, મહારાષ્ટ્રીનો જે જે આપણને આ સત્સંગ ષડાંગી છે અને આપણે સત્સંગી છીએ, સત્સંગનો એક અંગ છીએ, એમાં જેટલો મહિમા સમજીને ભજન કરીશું તો ભગવાન આપણને પોતાના માને, અને જેને આપણે પોતાના માનીએ એની આપણી ચિંતા કરતા જ હોઈએ છીએ, પાડોશીને આપણે કરતા નથી. એમ ભગવાન આપણને પોતાના માને છે ત્યારે આપણી ચિંતા કરે છે અને માથે આપણું રાખે છે. આજે સરસ મજાનો આ રવિવારનો દિવસ, એકાદશી જળજણી હમણાં ગઈ, એ ઉત્સવ આપણે આજની સભામાં, રવિવારની સભામાં કરવાનો હોય. પરમ પૂજ્ય મારા ગુરુ વાસુદેવ સ્વામી સંતો પણ સભામાં આવવાના છે, એના પહેલાં આપણને એવા રૂડા આશીર્વાદ આપે, ભગવાનના મહિમાની વાતો કરે, પછી ઉત્સવ થશે. અને આ ઉત્સવ જળજણી એકાદશીનો ભગવાન સ્વામિનારાયણ પણ દર વર્ષે ગઢપુરની અંદર ખૂબ ધામધૂમીથી ઉજવતા. આપણે રોજ સભા ચેષ્ટામાં એનું વર્ણન ગાઈએ છીએ, સાંભળીએ છીએ. શું? શરદ ઋતુને જાણી ઘેલા નદી નારે જળમાં ઘેલે પૂરણ કામ બહુજર કીડા રે કરતા જલમાં નાય જલમાં તાણી રે દઈને કીર્તન ગાય નાઈને બારા રે નિસરી વસ્ત્ર પહેરી ઘોડે બેસી રે ઘેરિયા વેરન હરિજન ગાતા આવે જીવન જોઈને આનંદ પૂર્ણ સમાય ગઢપુર જોઈને જગ આધાર નેણા વારંવાર. તો ભગવાન પણ આવી રીતે ઘેલે નાવા જતા અને જળ ક્રીડા કરતા. યમુનાજીમાં ભગવાન કૃષ્ણ નારાયણ પણ ગોપીઓની સાથે, ગોપ બાળકોની સાથે જળ વિહાર કરતા. તો નાવમાં બેસીને પણ ભગવાન જળ વિહાર કરતા. એવી કેટલી લીલાઓ વૃંદાવનમાં પણ છે, ગઢપુરમાં પણ દેખાય છે. ભગવાન ગોમતીમાં પણ એ રીતે સંતો ભક્તો સાથે ખૂબ નાતા. અને છપૈયામાં શ્રીજી મહારાજ હતા ઘનશ્યામ રૂપે, ત્યારે પણ નારાયણ સરોવરમાં નાતા. તો એ ભગવાનના સ્નાનની અને જળ વિહારની જે લીલા છે એને આપણે જળજણી ઉત્સવ કહીએ છીએ, એ આપણે કરવાનું છે. એના પહેલાં
સંતોના આશીર્વાદ થશે. પૂજ્ય મારા ગુરુ વાસુદેવ સ્વામીને પ્રાર્થના કરું ભગવાનના મહિમાની ખૂબ સારી વાતો કરે, જેથી કરીને આપણે મોબાઈલ ગમે તેટલો સારો હોય, આઈફોન હોય લેટેસ્ટ કે હમણાં જે આવવાનો છે એ અગાઉથી લઈ આવીએ આપણે 2 નંબરમાં, પણ ચાર્જ કર્યા વગરનો હોય તો ઘરમાં છોકરા રમે ઉઠવાય બની જાય. ચાર્જ ના કરો તો એવી રીતે સત્સંગની અંદર જન્મ મળ્યો છે, સત્સંગી કહેવાય છીએ એ વાતને 35 વર્ષ જતા રહ્યા. પણ ચાર્જ જો આપણે આપણી જાતને ના કરતા હોઈએ તો ઘણી વાર જે કામ થવું જોઈએ ફોન દ્વારા, સત્સંગ દ્વારા, એ કામ થતું નથી. જીવન ત્યાંનું ત્યાં અટકી જાય છે. તો એ ચાર્જ કરવો એટલે કે ભગવાનના મહિમાથી જીવનને ભરવું. ભગવાને કીધું હિસાબ રાખવો, આ વર્ષે આવો હતો, આ વર્ષે આવો હતો. એમ આપણે આ સત્સંગની અંદર, સમજણની અંદર કંઈ પ્રગતિ થાય છે, ઉમેરો થાય છે, કંઈ લાભ થાય છે, ભગવાનની નજીક આપણે ગયા એવું ફિલિંગ થાય છે. ના થતું હોય તો વિશેષ કરીને જેને થતું હોય એનું સમાગમ કરવો અને વિશેષ ભજન કરવું, ભગવાન રાજી થાય એવી ક્રિયા કરવી, સંતો ક્યારેક રાજી થાય એવી ક્રિયા કરવી, ક્યારેક બધા ભક્તો રાજી થાય એવી ક્રિયા કરવી. જેવો મોકો, જેવો સમય, જેવી સેવા, તે પ્રમાણે જીવન જીવીને આપણને હૃદયથી અનુભવ થાય કે હું ભગવાનની નજીક છું. આપણામાં ભક્તિ આવીની ખાતરી હું. ઘણા કહે ને તમે તો બહુ સારા ભક્ત, બહુ ભક્તિ કરો છો, તો આપણામાં ભક્તિ આવી, ભક્તિથી ભગવાન મળે એમ કીધું, તો ભક્તિ આવીની ખાતરી કેમ થાય? તો ભગવાને ખુદ રામાયણમાં રામજી શબરીને આગળ બોલ્યા કે મમ ગુણ ગાવત પુલક શરીરા, મારા ગુણ ગાય, મારા ગુણ સાંભળે, મારા ગુણ વાંચે, તે વાંચતા વાંચતા એનું હૃદય ભરાય આવે, શરીર પુલકિત થઈ જાય. જેમ વાલી વ્યક્તિનો પત્ર વાંચે અને કેટલો ઇન્ટરેસ્ટથી 1 વાર 2 વાર 3 વાર વાંચે, એમ ભગવાનના ચરિત્રોને સાંભળીએ, વાંચીએ કે વિચારીએ, સંભાળીએ તો શરીર પુલકિત થાય. એવો અનુભવ જેને થતો હોય સમજવાનું હું ભક્તિથી ભરાણો છું. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદગદ ગીરા, નયન બહનીરા. ક્યારેક કંઠ ગદગદિત થઈ જાય, ક્યારેક આંખમાંથી અશ્રુ ટપકી પડે, પ્રભુની કોઈ એવી વાત સાંભળીએ, કોઈ ભગવાનના ભક્તની એવી વાત સાંભળીએ. આ બધી સર્ટિફિકેટની નિશાનીઓ છે કે આપણામાં ભગવાનની ભક્તિ છે, ભક્તિથી ભરાયેલા છે, ભગવાનની નજીક છીએ. તો એવી અનુકંપા આ સત્સંગમાં કોઈના રાજીપાથી પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાનના સંતો શ્રીજી મહારાજની આજ્ઞાથી ગામડે ગામડે સત્સંગ કરવા દૂર દૂર દેશાંતરમાં જતા. જ્યારે જ્યારે સંતો પાછા આવતા ગરડા, ત્યારે શ્રીજી મહારાજ પૂછતા. એમાં એક મંડળ ગયેલું, એમાં 6 સંતો હતા. એ 6 સંતો સત્સંગ કરાવીને આવ્યા ત્યારે પાછા 2 જ આવ્યા, 4 મિસિંગ. તો શ્રીજી મહારાજે પૂછ્યું, એટલે તમે તો 6 સંતો હતા મંડળમાં, 4 બીજા ક્યાં ગયા? ત્યારે 2 હતા, એમાંથી એક સંત બોલ્યા, પ્રભુ પ્રભુ 2 બગડ ગયે, 2 બગડ ગયે, 2 ખસ ગયે. શ્રીજી મહારાજ કે બગડી ગયા? સાધુને કુસુમ લાગ્યો અને 2 વાગે ખસી ગયા, એને હું સત્સંગમાં આવે ખોટું લાગ્યું. ત્યારે બધા હસી પડ્યા, કારણ કે એ સંત હતા ધોલેરા બાજુના, ભાલ પ્રદેશના બાપુ હતા. એટલે પછી કીધું, મહારાજ કોઈ ખસી નથી ગયું ને કોઈ બગડી નથી ગયું. અમે સત્સંગ કરાવીને આવતા હતા તો હરિભક્તોના આગ્રહથી 2 સાધુ ખસ ગામમાં રોકાઈ ગયા અને 2 સાધુ બગડ ગામમાં રોકાઈ ગયા. ત્યારે શ્રીજી મહારાજ પણ હસ્યા અને રાજી થયા કે હરિભક્તો કે એવી રીતે સત્સંગ કરાવો. તો આપણે ખસી નથી જવું અને આપણે આ મંડળમાંથી, આ સત્સંગમાંથી બગડી નથી જવું, આપણે તો જોડાઈ જવું છે અને ભગવાનને રાજી કરી લેવા છે. તો બધાય બને તેટલા વધારે વધારે મિત્રો જે કાંઈ હોય, આડોશી પાડોશી, સૌને વધારે આ સત્સંગમાં જોડવા
શ્રીજી મહારાજે જેમ સ્વામીએ કીધું કે સૌનું કલ્યાણ થાય એટલા માટે, બાકી તો સ્વામિનારાયણ ભગવાને સોનાના મંદિરો પણ દાદા ખાચરની હથેળીમાં દેખાડેલા. અને આજે તમે જુઓ ગરડા અને વડતાલમાં એવા સોનાના મંદિરો થાય છે, જે સંકલ્પ દાદા ખાચરે 200-250 વર્ષ પહેલાં કરેલો કે પ્રભુ આ હથેળીમાં સોનાનું મંદિર દેખાડ્યું, અહીં મૂકી દો ને રાતોરાત, કોને ખબર છે આ ક્યારેય પૂરું થશે ને પ્રતિષ્ઠા કરીને કાંઈ માથાકૂટ નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે એ સંકલ્પ તમારો પૂરો થશે. પણ અત્યારે તો અમે નાનામાં હરિભગત હોય યથાશક્તિ બધાની સેવા શું કામ લઈએ છીએ કે જે આમાં સેવા કરશે તેનું અમારે બીજી કોઈ સાધના ભજન આ તે ઓછું કરશે પણ એ બધું પૂરું આ સેવાથી થશે. માટે કોઈ પણ કોમનો હોય જ્ઞાતિનો હોય નાની મોટી ગમે તે સેવા કરશે, પણ મંદિરમાં સેવા જેની હશે તેનું સેવાથી અમારે કલ્યાણ કરવું છે. એટલા માટે તમારી સેવા સ્વીકારીને અમે મંદિર બાંધીએ છીએ. અમે અમારા સંકલ્પથી પણ બાંધી શકીએ. તો આવો આરૂડો દિવ્ય ભાવનાવાળો સત્સંગ છે, જેમાં ઘણા બધા જુવાન હરિભક્તોમાં સારા સારા જુવાનિયા દીકરાઓ પણ છે. અમે બધે પધરામણી ગયા હતા, જેમાં અમારે કનુભાઈના દીકરા પણ છે, અનિલભાઈ, અમારે અંકુરભાઈ પણ છે ને નિર્મલભાઈ પણ છે. ઘણા બધાય કે બધાને સત્સંગનો કેટલો બધો ખપ છે. આટલી ઉંમરમાં અને આવા દેશમાં એમનો ભાવ, એમની વાણી કે એમના વિચારો જાણીએ ત્યારે એમ લાગે કે આવા દીકરાઓને આ દેશમાં સ્વામિનારાયણ ભગવાને જે મોકલ્યા છે એને એના કલ્યાણ માટે ને એના જેવા બીજા કેટલાય જુવાનિયાઓને ભાઈબંધીના નાતે, દોસ્તીના નાતે, ફ્રેન્ડશીપના નાતે પણ એ લોકો બીજા આપણા હિન્દુ છોકરાઓને સત્સંગમાં લાવે અને એમનું પણ કલ્યાણ થાય. એટલા માટે ભગવાને આ લોકોને જોબ સોંપી છે સ્પેશિયલ મોકલીને. એવા રૂડા દીકરાઓ છે. મોટો રાજીપો છે ભગવાનનો. એ ભગવાન સંતો ભક્તો વિશેષ રાજી થાય એવી કંઈક સમજણની વાત પૂજ્ય વાસુદેવ સ્વામી કરશે. હવે માઇકનો હવાલો એમને આપીએ. સ્વામિનારાયણ ભગવાન. આવા દેશ દેશથી સંતો પધારતા હોય અને આપણે જળઝીડીનો ઉત્સવ સત્સંગ કરવા માગતા હોઈએ તો ખૂબ 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 સત્સંગ સમાજ ભાગ્યશાળી છે. સાથે સાથે આજના દિવસે આમ જો કહીએ ભગવાન સ્વામિનારાયણ પ્રભુ હોય કે ભગવાન રામ હોય કે ભગવાન સ્વામિનારાયણ પ્રભુ હોય, એને પ્રગટ થવું હોય ને તો અમેરિકામાં રવિવારે જ પ્રગટ થવાય. એના સમયે ન હાલે. અહીંયા રવિવાર હોય ત્યારે જ એનું પ્રાગટ્ય થાય. તો ભગવાન સ્વામિનારાયણ પ્રભુ હોય કે ભગવાન રામે જે ગંગા વિહાર કર્યો હતો, ભગવાન કૃષ્ણએ જે રાધાજીનો ચૂડો માટે જળ વિહાર કર્યો હતો, તો જળઝીણી એકાદશી કહીએ, ભાદરવા સુદ એકાદશી. તો અહીંયા જે કાંઈ જળ વિહાર કરવો હોય તો રવિવારે જ થાય, બાકી અહીંયા ભગવાનનો ન હાલે. સાથોસાથ ટુકડી 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 પૂનમ હાલી આવે છે, પિતૃ શ્રાદ્ધના દિવસો ચાલ્યા આવે છે અને આપણે આ સંતની સમુદાયમાં આવો ઉત્સવ ઉજવીએ, સત્સંગ કરીએ. કેટલી મજા, કેટલી મજા. સરસ મજાની જે કીર્તન ભક્તિ ધૂન. વજુભાઈ, ગમ્યું તમને? કેશવ સ્વામી ગાયું, ગમ્યું? મજા આવી? સરસ કીર્તનો ગાયા, ધૂન કરી અને છેલ્લી કથા કેટલી સરસ સમજવા જેવી કરી. તો આપણે એક વખત કેશવ સ્વામીને તાળી આપશું.
રવિવાર છે. રમેશભાઈ કહેતા હતા કે 7 વાગે પૂરું કરું. એને 6 વાગે કીધું. 6 વાગે એટલે આવું પૂરું કરું, કારણ કે અમારે 8 વાગે તો અમારું ભાણું પડી જવું જોઈએ, થાળ બાળ બધું થાય. પણ અત્યારે માઇકો મારા હાથમાં છે, અમે ફાવે એમ કરીએ. ભગવાન સ્વામિનારાયણ પ્રભુ ગઢપુરમાં બિરાજતા હતા. આ ભગવાન પોતાના ભક્તને માટે આમ શું શું કરે છે એ જોવાનું છે. પોતાના ભક્ત માટે પ્રભુ શું નથી કરતા, આપણે કેમ રહેવું, આ સભામાં કાયમિક કેમ આવવું, આ સભામાં કાયમિક શા માટે આવીએ, આનો એક વિચાર કરવાનો છે. સ્વામીએ વાત કરી હતી ને, મોબાઈલ હોય ચાર્જિંગ ન કર્યો હોય તો બાળકોનું રમવાનું રમકડું થઈ જાય. એમ આ સભામાં રમેશભાઈ કહેતા હતા કે બસ મહિનામાં 1 રવિવારે ડોઝ આપી દે તો આખો મહિનો હાલે. સત્સંગનો ડોઝ એટલે સત્સંગનું ચાર્જિંગ કરવાનું છે. અને અમે 2 મહિનાના ડોઝ આપવા આ વખતે તો. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજે છે, દાદા કાચના દરબાર ગઢમાં. મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી આદિ બધા સંતો બેઠા છે, દાદા કાચરા આદિ ભક્તો બેઠા છે, 5 કોરે મોટીબા લાડુબા આદિ બહેનો બેઠા છે. સરસ મજાની આમ કથા ભગવાન જ્યાં બોલતા હોય. અત્યારે આપણે ભગવાનની કથા કરતા હોય તો કેટલું ગમે છે, એની વાત કરીએ તો કેટલું ગમે છે કે હજી વાત હાલે તો સારું આમ મનમાં થાય. જો એની વાત અત્યારે આપણને ગમતી હોય તો જ્યારે હાજરા હાજર હોય ત્યારે શું નહીં હોય. વજુભાઈ કહેતા હતા, કેશવ સ્વામીની કથા જ્યારે અહીંયા ઋષિકેશમાં હતી ને ત્યારે બાથરૂમ જવું હોય તો ભૂલી જવાતું હતું. તો ભગવાન જ્યારે હાજરા હાજર હોય અને એ બોલતા હોય એમાં ટાંકણી પડે ને તોય અવાજ આવે. એટલા પ્રભુમાં તલ્લીન બધા સંતો હતા. અને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રભુ મુક્તાન સ્વામીને પ્રશ્ન પૂછતા હોય કે સ્વયં પ્રકાશાન સ્વામીને પૂછતા હોય કે નિત્યાન સ્વામીને, અને સામે કે પ્રભુ અમારાથી આ પ્રશ્નો નથી થાય એવું લાગતું. હવે મુક્તાન સ્વામીથી પ્રશ્ન ન થાય, નિત્યાન સ્વામી એને જવાબ ન આપી શકે. પણ સંતોને એ હતું કે પ્રસાદીની વાણી વચનામૃતમાં આવે, પ્રસાદીની વાણી. મુક્તાન સ્વામી બોલે કે ના પ્રભુ અમારાથી નહીં થાય, તમે એનો પ્રશ્ન જવાબ આપો. આવા સમર્થ સંતો હતા. અને એ બધા બેઠેલા, ગુણાતીતાન સ્વામી શીખે બધા મોટા મોટા સંતો બેઠેલા. એમાં મદારી આવ્યો. જાણો તમે મદારી? આ સતીશ જેવા નહીં જાણતા હોય, કારણ નહીતર મદારી તને જાણે કોણ મદારી કહેવાય. મદારી પેલું ડાકલું વગાડતો હાલ્યા આવે ને એની પાસે બોકડું હતું, માકડું હતું, બધું હતું. એટલે મદારી ખેલ કરે, મોઢામાંથી ગોળા કાઢે, વીસી કાઢે, સરપન આમ તેમ કરે. એટલે છોકરાઓ ભેગા થાય તો કોઈ પહેલાના સમયમાં તો એ બાજરો લાવે ને કાં ઝાર લાવે, એને લુગડું પાથર્યું હોય ને એમાં કોઈ મુઠ્ઠી બાજરો નાખે ને કાંઈક નાખે એટલે શેર બાજરો થાય. આખા ગામમાં 2-5 રમત કરે તો કાંઈક 1-2 કિલો બાજરો થાય. હવે આ મદારી આવ્યો છે એટલે એને થયું કે અહીંયા સ્વામિનારાયણ આગળ આ ખેલ નાખ્યો હોય તો મજા આવે. સ્વામિનારાયણ આગળ ખેલ નાખ્યો હોય ને તો મારું દારિદ્ર ભાંગી જાય. હવે ઈ મદારી સ્વામિનારાયણ આગળ ખેલ નાખે, દારિદ્ર ભાંગે કે ન ભાંગે?
તો તમે તમારો ખેલ અહીં નાખો તો તમારો આમ દારિદ્ર ભાંગે કે ના ભાંગે? હે કનુભાઈ, ભાંગે ને? મદારી વિચાર કરે કે અહીંયા સ્વામિનારાયણ આગળ જો ખેલ નાખ્યો હોય તો દારિદ્ર ભાંગી જાય. એટલે એને એ વગાડતા 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 દરવાજે આવ્યો. એટલે દરવાજે તો શ્રીજી મહારાજના પાર્ષદો ઊભા હોય. એટલે મદારી અંદર આવવા જાય ને, પાર્ષદો સમજતા હતા મદારી આને થોડો અંદર આવવા દેવાય. એટલે પાર્ષદો કેવું આગળ જા આગળ જા આગળ જા. એટલે મદારી બોલે કે મારી પાસે થોડીક રમત છે, હું સ્વામિનારાયણને દેખાડું. બોલા કે તારે કાંઈ રમત ત્યાં તારી હાલશે નહીં, તું આગળ જા. એમાં ભગવાન સ્વામિનારાયણ પ્રભુની દ્રષ્ટિ જે દાદા ખાતેની ડેલીએ જે મદારી અંદર આવવા માંગે અને મહારાજની દ્રષ્ટિ ગઈ એટલે એ સમયે શ્રીજી મહારાજે બેઠા બેઠા પાર્ષદોને કહ્યું કે આવવા દો અહીંયા. મદારી આવ્યો અંદર. શ્રીજી મહારાજે કહ્યું થોડી જગ્યા કરો. તો મહારાજે કહ્યું જગ્યા કરો. એટલે બધા સંતો બેઠા હતા, થોડી જગ્યા કરી, આગળ મેદાન કરી દીધું, ખુલ્લું કરી દીધું. અને બધા ભક્તો સંતો બધા વિચાર કરે અત્યારે આ ક્યાં આવ્યો? ખીચડીમાં કાકરો આવે ને વહમું લાગે ને, ખાતા હોય અને વહમું લાગે ને, એમ આ મદારી વહમો લાગતો હતો બધાને. કારણ કે મદારીના વેહમાં શું જોવાનું હોય? ભગવાન જ્યાં હોય ને મદારીનું શું ગજું? છતાં પ્રભુની આજ્ઞા થઈ એટલે જગ્યા ખાલી થઈ. દાદા ખાચર જોયા કરે કે મહારાજ હવે આને અહીંયા શું લાવ્યા? પણ હવે ભગવાન છે, ભગવાન શું હોય શું ખબર પડે. એટલે મદારીએ એ સમયે ભગવાનને પોતાની પાસે જે ખપ્પર માગવાનું હતું એ આમ મૂકીને હાથ જોડ્યા કે સ્વામિનારાયણ, મારી પાસે 11 રમત છે, હું રમું? એટલે એ સમય ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, બતાવો તારી 11 રમત બતાવો. સુરા ખાતર જેવા બેઠેલા કાવળે 11 રમત ક્યારે રમી રહે અને ક્યારે આ બધું આ અત્યારે ક્યાં આવ્યું? અને ભગવાન તેની મોજમાં આ મદારીને શું ન આપે? સુરા ખાચરને થયું કે ભગવાન છે. મદારીને કહ્યું આજ્ઞા થઈ, રમત શરૂ કર. એટલે મદારી પાસે બોકડું હતું, માકડું હતું, આ ગોળા કાઢ્યા, 2-3 રમત રમ્યો મદારી. પણ જ્યાં મદારી સામું જોવે તો બધાને આમ નથી ગમતો. હા, મદારી રમે છે, ભગવાન આમ જોયા કરે છે. અને બીજા જે સંતો ભક્તો બેઠા હતા એ વિચાર કરે, કારણ કે ઓલો જે આપણે રમીએ ને તો એની સમયે આમ થવું જોઈએ ને કે ના હું સરસ કરું છું, સરસ કરું. પણ મદારીને એમ થયું કે 1 રમત 2 રમત બોકડાની રમત કરી પણ કોઈ ગમતું નથી, તો મને કાંઈ મોજ મળે એવું લાગતું નથી. એટલે મદારીએ 3 રમત કરીને બંધ કરી. એની પાસે 11 રમત હતી. એટલે સારી રમત પહેલા દેખાડી દીધી કે હવેની પછીની રમતમાં આ કાંઈ કોઈ જોશે નહીં ને દરબારો છે, કાઢી મૂકે, ઊભો થા, ભાગ. એટલે એને રમત બંધ કરી. હંકેલો કરી પોતાની પાસે ખપ્પર હતું, ભગવાનની આગળ ધર્યું. કાળું હોય, જોયું એને ખબર હશે. આમ થયું કે સ્વામિનારાયણ મોજ આપો. શ્રીજી મહારાજ મોજ માગવાનું કહે છે કે દાદા ખાચર ઊભા થયા. કારણ કે ભગવાનની પાસે અને સુરા ખાચરને થયું કે આ મોજમાં ભગવાને પહેર્યું છે એ ન આપી દે તો સારું. કારણ કે ભગવાનના કોઈ ભગવાન ખરા? સોનાના કડા પહેર્યા નહીં કે આને આપી ન દે તો સારું. ચારણનો છોકરો, કાલે કનુભાઈને ત્યાં વાત કરી હતી, ચારણનો છોકરો 10-15 વર્ષનો, એ કાંઈ છંદ ચોપાઈ તૈયારી કરી. એટલે એને નક્કી કર્યું મારે પહેલું વહેલું ગાવું તો સ્વામિનારાયણ આગળ ગાવું. અને પોતે નક્કી કર્યું અમારા ગામ ધણી દરબાર દાદા ખાચર છે એની આગળ મારે ગાવું. એટલે પોતે જ કવિત કરી, ભગવાનનું નામ વચ્ચે ભગવાનનો મહિમા. એટલે ત્રણ છંદ ચોપાઈ તૈયાર અને કર્યા.
ગાવું છે. જ્યાં લગી જ્યાં ત્યાર કરતો હતો ત્યારે ભગવાન પરમાત્મા નારાયણને યાદ આવ્યા કરતા હતા. બસ ભગવાનની આગળ ગાવું, ભગવાનની આગળ આવું. પછી બધા દરબારોના ડાયરાઓમાં ગાવ, કારણ કે એના થકી અમારા રોટલા છે, એના થકી અમારો નિભાવ છે. પછી ડાયરાના બધા વખાણ કરીશ. પહેલા તો મારે આ સ્વામિનારાયણ, એને કોઈ લેવાની આશા નહોતી, કોઈ આશા નહોતી, બસ પ્રભુની આગળ ગાવું. આવું એક આને તમન્ના હતી. એટલે 3-4 પદ્યો ત્યાગ કરી આવ્યો. ભગવાને પગે લાગ્યો. પગે લાગીને કહ્યું કે પ્રભુ, મારી પાસે મેં 3-4 પદ્યો તૈયાર કર્યા છે, ગાવ. ભગવાન તો અંતર્યામી છે, જાણે છે. આ મને રાજી કરવા માટે જ ગાવાનું કરે છે. એને કાંઈ મારી પાસેથી પહેલી વહેલી મોજ કાંઈ જોતી નથી. મને રાજી કરવા માટે આ ગાવાનું કરે છે. પ્રભુએ મંજૂરી આપી. બોલ્યો. જ્યાં બ્રહ્માંડ સ્વામી પણ હતા, જે કવિ, પ્રખર કવિ, એ બેઠા હતા. અને એક ગાયું, એક ચોપાઈ બોલ્યો. ચોપાઈ બોલી અને ભગવાન ખુશ થયા. ખુશ થયા એટલે જે વીંટીઓ પહેરી હતી ને મહારાજે, એ વીંટીઓ કાઢી અને આને આ છોકરાને આપી. છોકરાએ વીંટીઓ લીધી. સુરા ખાચર ગોઠણિયા ભર થઈ ગયા. માળો આ છોકરો. હવે એક ગાયું એમાં ત્યાં વીંટીઓને આપી દીધી. બ્રહ્માંડ સ્વામી, મુક્તાનંદ સ્વામી ગાય 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 કાંઈ આપતા નથી. આ છોકરાને આપી. પણ છોકરાને વીંટીઓમાં મોહ નહોતો. મોહ કયો હતો? ભગવાનની આગળ ગાવાનો જ મોહ હતો. એટલે એ સમય પાછો છોકરો પ્રભુને કહ્યું, પ્રભુ બીજું ગાવ. ભગવાન કે ગાને, બોલ લે. બીજી ચોપાઈ બોલ્યો. એટલે ભગવાન એ સમયે જે હાથના કડા હતા સોનાના, ચરણોના સોનાના કડા હતા, એ 4 કડા આપ્યા. 2 હાથના ને 2 ચરણોના કડા સોનાના આપ્યા. પછીથી સુરા ખાચરથી જોયું જાય અને એ જોવાય. એટલે એ વખતે સુરા ખાચર થયું કે ગોલકુનો છોકરો હમણાં લઈ ગયો જાય. એમાં ફેરથી કહ્યું કે પ્રભુ ગાવ. ગાને બેટા. શ્રીજી મહારાજે કહ્યું ગાને. એટલે છોકરો એ વખતે પાછી દુહો બોલ્યો. દુહો બોલ્યો એટલે ભગવાનના ચરણ ગળામાં જે ફૂલનો હાર હતો, સોનાનો હાર હતો, એને આપ્યો. એટલે સોનાનો હાર જ્યારે આપ્યો અને એ વખતે સુરા ખાચરથી રહેવાણોને ઘોડશાળામાં ગયા. ઘોડશાળામાં જે આપણે કેસર, બેરી, ગોદલી, ફૂલવાર, તાજર, તીખી જે બોલીએ છીએ, ઘોડશાળામાં જઈ 2-3 ઘોડા છૂટા કરી મૂક્યા. અને ઘોડા છૂટા થયા અને હહણાટ શરૂ થઈ ગયો. એકા બીજા ઘોડાઓ પાટકે આવી ગયા. આવલું મારે, બાંધેલા હોય આવલું મારે, અને ઓલા એવું તોફાન શરૂ કરી દીધું. એટલે સુરા ખાચર દોડતા દોડતા દરબાર ગઢમાં આવીને, મહારાજ મહારાજ, ઘોડશાળામાં અગ્નિ લાગ્યો. શ્રીજી મહારાજ બોલે, ઘોડશાળામાં અગ્નિ લાગ્યો? હા પ્રભુ, ઘોડશાળામાં અગ્નિ લાગ્યો, દોડો જલ્દી. એટલે જેના જેના ઘોડાઓ હતા એકદમ દોડા. મહારાજ ગયા. બધા જ્યારે ગયા ને ત્યારે ઓલો ચારણનો છોકરો ઉભો હતો ને એને સુરા ખાચરે પકડી જે ભરી ચેરોટી ગોલકુના લાવ. એટલે સુરા ખાચરે જે કઈ હતું લઈ લીધું. આલે 2 પૈસા ભયું તા આવીશ નહીં. હવે છોકરો વહી ગયો. આ ગોળશાળામાં અગ્નિ તો હતો ને. મહારાજ ગયા કે અગ્નિ તો નથી. ઘોડા જે છૂટા મૂક્યા તેને બાંધી દીધા ને મહારાજ આવ્યા. સુરા ખાચર, ઘોડશાળામાં અગ્નિ ક્યાં હતો? પ્રભુ, હું તો કાંઈ ત્યાં પહોંચ્યો નતો, પણ ઘોડાઓના હહણાર બહુ થઈ ગયા, મારે અગ્નિ થયો હશે. મહારાજ બેઠા. એ વખતે શ્રીજી મહારાજ બોલે, બોલો છોકરો તો ક્યાં ગયો? પ્રભુ, આ બધું રહ્યું ને આપીને વયો ગયો. સુરા ખાચરે જે કડા, હાર, વીંટીઓ બધું હતું, મહારાજ આમ ઢોલી મૂક્યું. પ્રભુ, આ છોકરો આપીને વયો ગયો. શ્રીજી મહારાજ કે આપીને વયો ગયો? હા પ્રભુ. એને કે મારા આને જ જોતો, તમારા ભગવાન આપી દેજો, આવું કરી વયો ગયો.
ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રભુ બોલ્યા કે સુરા ખાચર મારે એટલે પતાવવાનું હતું. ભગવાન સ્વામિનારાયણ પ્રભુ બોલે મારે એટલે પતાવવાનું હતું, પણ હવે સુરા ખાચર હું એને મારું ધામ આપીશ. મારે ઘરેણેથી આ કામ સારવાનું હતું. અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુ ક્યાં ધામ ક્યાં ઘરેણું. અને ત્યારે સુરા ખાચરને પણ થયું કે આ ભગવાનના કોઈ ભગવાન ખરા. અહીંયા જે ઓલો મદારી આવ્યો ભગવાનની પાસે મોજ માંગતો હતો, પ્રભુ મોજ આપો. શ્રીજી મહારાજ બોલે કે મોજ જોઈ. હા, તમે તો આ બધા દરબારોના ભગવાન છો, મોજ આપો. દાદા ખાચર ઊભા થયા. દાદા ખાચરે મહારાજને કહેવા માટે કે પ્રભુ તમે કહો એટલે હું આપું, તમે એને આપી દો. શ્રીજી મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા બેસી જા, એને જે આપવાનું છે હું આપીશ, તમારે કોઈ કઈ આપવાનું નથી. બોલો બધારી વિચાર કરે બધા આપતા હોય તો શું વાંધો, બધા આપતા હોય તો સારું ને, કાંઈક જાજુ મળે ને. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ પ્રભુ આગળ પેલો મદારીએ 3 જ ખેલ કર્યા છે. 3 ખેલમાં મોજ માગે છે, મોજ આપો. આપણે મોજ જ માગવાની છે આજે. ભગવાન જળ વિહારમાં જ્યારે નીકળે ત્યારે મોજ માગવાની છે. જેમ મદારી મોજ માગતો હતો ને એવી આપણે એવી નથી માગવાની, પણ મોક્ષની મોજ માગવાની છે. શ્રીજી મહારાજે મદારી સામે એમ દ્રષ્ટિ કરી. મદારી સમાધિમાં મદારીને ક્યાંય ફેંકી દીધો. એનું બોકડું માકડું ટોપલું બધું હારી. એક નગરના દરવાજે મદારીને બરોબર દરવાજો બંધ થાય અને મદારીને મૂક્યો. મદારી જાગ્યો, વિચાર કરે કે આ સ્વામિનારાયણે અહીંયા ક્યાં મૂક્યો? મોજ આપવાને બદલે ક્યાંનો ક્યાં નાખી દીધો. પેલું જ્ઞાન છે, હું હમણાં જ સ્વામિનારાયણ આગળ મારી રમત કરી હતી અને અત્યારે મને અહીંયા નાખી દીધો. ભૂખ લાગેલી, દરવાજો બંધ થઈ ગયો. નિયમ એવો કે સાંજના 8 વાગે દરવાજો બંધ થાય, સવારના 6 વાગે દરવાજો ખુલાય. એટલે આને દરવાજે જ બેસવાનું રહ્યું ને. ખુલે તો પાછો કાંઈક રમત કરવા જાય, અંદર કંઈક ખાધા ભેગો થાય. દરવાજો તો બંધ હતો. બન્યું એવું, આ ભગવાન મોજ આપે મદારીને. સાંભળજો બધા, કેવી મોજ છે, કેટલી મજાની છે. ખાલી 3 જ રમતમાં કેવી મોજ આપે પ્રભુ. મદારી બેઠો, સવારની રાહ જોવે. સવાર થાય, અંદર જાઓ. અને જે રાજા હતો એનું મૃત્યુ થયું. નગરનો રાજા હતો એનું મૃત્યુ થયું. હવે રાજાનું મૃત્યુ થયું છે તો હવે રાજગાદી ઉપર કોકને બેસાડે પછી આનો અગ્નિ સંસ્કાર થાય. નિયમ છે. રાજા હોય, ધર્મ ગુરુઓ હોય, મઠાધિપતિ હોય, શરીર છૂટી ગયા પછી તરત કોઈ એને કા પહેલા બેહારી દે કા પછી તરત એનું જ્યાં પંચભૌતિક શરીર હોય કા એને ગાદીએ કોઈને બેહારી દેવો પડે. રાણી, પ્રધાન, સેનાધિપતિ બધા ભેગા થયા. એ કોને બેહારો? અને રાજાને સંતાન હતું નહીં. ગાદીનો વારસો કોને આપવો? રાણીએ નક્કી કરતા કહ્યું કે આપણો જે ઉગમણી બાજુનો જે દરવાજો છે એ પહેલા વહેલા ખોલાય અને પહેલો વહેલો પ્રવેશ કરે અને રાજા કરવો. રાણીએ તરત હુકમ કરી નાખ્યો, આ વાત બારી જ આવી ન જોઈએ. અહીંથી તમારે કોઈ ખસવાનું નથી, પાછું ફૂટી જાય, કોકને મૂકી દે ને. બધાને આમાં નક્કી કરી વાળું કોઈ આડાવડું જવાનું નથી, આઈને જ બેસવાનું છે. અને એ વખતે મોબાઈલ નતા ને તો મોબાઈલ કરી નાખીએ. સાધનો કઈ હતા ને ત્યારે રાણીએ કહ્યું કે ધામધૂમથી જે દરવાજો ખોલાય ધામધૂમથી. પહેલા દરવાજે રહેનારાને કહી દીધું કે અમારા સિવાય કોઈ કીધા સિવાય દરવાજો ખોલશો નહીં. હાથી લાવ્યા, હાથી ઉપર સોનાની અંબાડી
એ નગારા તગારા ઢોલ ને બધું એવી બધી આમ જાહેરાત થઈ ગઈ. દરવાજો ખોલાય એટલે જે પહેલો નીકળે એને રાજગાદી મળે. આવ્યું બધું. દરવાજો ખોલાણો તો કોણ બેઠું હતું? કોની પાસે બોજ માગતો હતો? કેવી મજા ભગવાનની પાસે મોજ માગવાની, કેવી મજા. હમણાં હાથી ઉપર અંબાડીને બેહવાનો. હવે જે ડાકલો વગાડનારો અને નવડાયો, એનો જે કાળો જભો લુંગી બધું કઢાયું, નવડાયો અને કાક હમો નમો કર્યો. કારણ કે હવે તો રાજા થવાનો છે ને. ભગવાન સ્વામિનારાયણ પ્રભુની મોત છે. રાજ કપડા પહેરાવ્યા અને હાથીની અંબાડી ઉપર બેહાડી દીધો. હાથીની અંબાડી ઉપર બેસાડ્યો છે અને જાણ થઈ કે હું રાજા થયો, હું રાજા થવાનો. આનો નિયમ છે. માવત બધી હાથી આગતો હતો, માવત વાત કરતો હતો. એ વખતે આ રાજા જે થવાનો મદારી અને સોનામોરના ત્રાસ ઉપર આપવામાં આવ્યા. તું સોનામોર ઉડાડ, તારી પ્રજા છે બધી, આ તું રાજા થવાનો. રાણી સિક્કાના ભરેલા રોકડા રૂપિયાના ત્રાસ ઉપર હાથી ઉપર મોકલવામાં આવ્યા કે પૈસા ઉડાડો, રાણી સિક્કા ઉડાડો, પ્રજાને ખુશ કરો, તમે રાજા થવાના છો. જેમ આપણે યમપુરીમાં જઈને સ્વામિનારાયણ ભગવાનના નામ બોલીને યમપુરી ખાલી કરતા હતા. જે રાજા કહ્યું ને કે આ ઉડાડતો નથી, સોનામોર નાખતો નથી ને આ રાણી સિક્કા રૂપિયા નાખતો નથી. એટલે આ બાવતે કહ્યું કે આ નાખવા માટે, પણ આ મદારી નાખીએ કે એનાથી નખાય? જે ગળ્યું બાજરો ભેગું કરતો હતો એ સોનામોર નાખીએ કે? એ તો ભગવાન સ્વામિનારાયણ પ્રભુના બધા વિરલા ભક્તો છે કે ગમે ત્યાં મંદિરો કરવા હોય કે ગમે તે કામ કરવું હોય ને મામા ઝપાટા બોલતા હોય. એ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો એ પછી ડોલર વાલો નથી લાગતો, એને ભગવાન વાલા લાગે છે. અને આ મદારી એ સમયે માવત કહે છે કે નાખો, ઓલા પબ્લિક કે આવવા દો, પણ આ નાખતો નથી. કોઈ ખબર ન પડે ને એમ લઈને કોટના ખીચા નાખી દીધા. હવે કેટલું મળ્યું છે? માવત કે કોટના ખીચામાં નાખવા નથી, તેજોરી ચાવીઓ તમારી પાસે રહેવાની. આ કાંઈ હવે તમે બોકડું માકડું છોડો, હવે બધું પણ છૂટે જતું નથી. ભગવાન મળ્યા છતાં જતું નથી. બાવતે બહુ કહ્યું ત્યારે ક્યારેક ઘા કરે, ક્યારેક ઘા કરે. આવ્યું બધું સ્વારી રાજ્યમાં. બરોબર સિંહાસન, રાણીએ માથે મુંગટ મૂકવાનો એટલી જ વાર સિંહાસને બેસવાની તૈયારી કરે કે ભગવાને ખપ્પર લઈને અહીંયા ઉભો રાખ્યો. સમાધિમાંથી બારો આવ્યો. બોકડું માકડું બધું ટોપલું હારી આવી ગયું. ગોવિંદરામ ભટ્ટ ગયા હતા ને તો પૂજાની જોડી હારી આવી ગઈ બુરાનપુર. મદારી તો આમ 5 દિવસનું રીંગણું જેમ લંઘાઈ ગયું હોય ને, કારણ કે કોઈ પણ બેહવાનો હતો અને આ પાછો આવી આ દશા ખપર લઈને માગવા, હે સ્વામિનારાયણ મોજ આવો. પણ મદારીનું ખપર વિચાર કરે ને એ વખતે સ્વામિનારાયણ ભગવાને કહ્યું મદારીએ, હે સ્વામિનારાયણ મને ગાદીએ તો બેહવા દેવો તો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રભુ બોલે, તારે 11 રમત તો કરવી હતી, તારી 3 રમત તો મેં તને આપી દીધું એટલું. એમ ભગવાન સ્વામિનારાયણ પ્રભુ આપણને સંકેત કરે છે. જે આપણો અત્યારે જે આ રવિવારની સભા, રવિવારની અંદર સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રભુ બોલે કે રવિવારની સભામાં જે આવશે ને એની મોજ હું પૂરી કરી દઈશ.
રવિવારની સભામાં જે આવશે એની મોજ બધી પૂરી કરીશ. બાકી હવે આળસ કરીને મારે સમય નથી ને કેમ આવવું, તો ભગવાન બોલે બસ તારા માટે ખબર બહુ સારું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે. હવે આપણે કરી કેટલું કરીએ, છતાં ભગવાન સ્વામિનારાયણ પ્રભુ આવા મદારી જેવાને આપણે દેખાડી દે. આપણે જે 11 ઇન્દ્રિયો જે છે નિયમમાં રાખીને ભગવાનના મંદિરે આવીને હાંજ સવારે ઘેરે ભજન કરીને આવા દિવસો હોય અને જે આ બધા જ ભેગા થઈને જે ભગવાનનું ભજન કરીએ ને એ ભગવાનને બહુ ગમે છે, બહુ જ ગમે છે. જેનો આશરો, કારણ કે તમે અત્યારે અહીંયા આવ્યા એ તમારા ચર્ચ નહીં માનવાનું, અમે તો અમારા ભગવાનના આશરે ગયા છીએ. અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુ જે પછી અંતર્યામી શક્તિએ કરીને બધે જ આમાં રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પ્રભુ જે તમે ઉત્સવો ઉજવો, જે સત્સંગ કરો, જ્યારે કહેવાય કે રવિવારે એટલે આવવાનું, આપણું જે બેટરી ચાર્જ કરવી છે. તો ભગવાન પરમાત્મા નારાયણ વેલી કહેવત છે ને, આશરો બળવાન છે. સંતો જ્યારે સત્સંગની અંદર વિચરણ કરતા હતા અને એ સમયે બોલો જે જાન લઈને આવ્યો અને જે એમાં કઠિયારો હતો, રોટલો ખાતો હતો અને બાજુમાં કઠિયારો બેઠેલો, સંતો પણ એ વૃક્ષની હેઠે બેઠેલા. કઠિયારો એવું બોલે કે મેં મહેનત કરી છે, હું આ રોટલો અને આ મરચું ખાઉં છું, આ સાધુ હું કાંઈ કરતા નથી, હું ખાવાના, હું લાકડું કાપું છું, લાકડાના ભારા વેચું છું તો ખાઉં છું, આ હું ખાવાના. કાં આવી જાન, કોઈની જાન આવી, અને એ વખતે તો જાન 2-3 દિવસ રોકાતી. અત્યારે તો બધું માંડવે ગયા ને બાય વ્યથા થઈ ગયા. એ વખતની મોજ બહુ જુદી હતી. એટલે જે વરાજાનો બાપ હતો એ પોતાના દીકરાને કે લે બેટા, જો સાધુ બેઠા છે અને તું પેલા આપ. એટલે જે કાંઈ સુખડી હતી, પૂરી હતી, જે કાંઈ હતું એ બધું હથોડું ઉતારી બધું આપ્યું. અને ઓલા સંતો ભગવાનને સંભાળીને ભગવાનને યાદ કરીને જ્યારે જમે ત્યારે ઓલો કઠિયારો હતો કુવાડો હાથમાં લઈને બોલે કે હે કુદરત, તારા ઘેરે અન્યાય કેવો, હું કેટલી મહેનત કરું છતાં મને આ હૂકો રોટલો અને મરચું અને એમાં ગળે ઉતરતું નથી, પાણીનો ઘૂંટડો પીવો, આ સાધુ કાંઈ કરતા નથી, હાવ નવરા બેઠા તો કેવું ખાવાનું આપ્યું. ત્યારે આકાશવાણી થઈ, એ સાધુને મારો આશ્રય છે, તારે અમારો આશ્રય નથી અને તને તારા કુવાડા ઉપર અભિમાન છે કે હું મહેનત કરું છું તો તારી મહેનત વગર હું આપું છું. માટે ભગવાનનો જે દ્રઢ આશ્રય છે, આપણે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપ્યા, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ આપ્યા, ધોલેરામાં મદન મોહનજી મહારાજ આપ્યા, જુનાગઢમાં રાધારમણ દેવ આપ્યા, અમદાવાદ ભુજમાં નરનારાયણ દેવ પોતાના સ્વરૂપો આપ્યા છે. તો હવે આનાથી બીજે ક્યાં ફાફા મારવા જાવું? કેટલું ભગવાન પરમાત્મા નારાયણ જે સ્વરૂપો પધરાવે ત્યારે આ બોલે કે આ મારું સ્વરૂપ, આ મારું સ્વરૂપ. આ હવે અધૂરું શું રહે છે? અધૂરું રહેતું હોય તો બરાબર છે. જે ભગવાન પરમાત્મા નારાયણ મળ્યા છે ભાગ્યશાળી છે એ જે ભગવાન સ્વામિનારાયણ મોક્ષને માટે પેઢીઓ નાખી ગયા. અને જે તમે બધા ભેગા થાવ છો એ ભગવાનને નોંધ નહીં હોય, પરમાત્મા નારાયણને તમારી ખબર નહીં હોય અને ભગવાન નહીં જાણતા હોય. ઓલો નથી આવ્યો આજે રવિવારે, ઓલો આમ છે, ભગવાન નહીં જાણતા હોય. ભગવાનને બધી ખબર છે. તમે ઇલતી ગલતીથી આ રમેશભાઈને કહેશો જ્યાં વ્યવસ્થાપક હું નથી, મારા આમ છે, ભગવાન જાણે છે. બાકી જે આ દર મહિનાનો જે કોઈ રવિવાર નક્કી છે એમાં જો આવશો તો ભગવાન બતાવશે કે આ મારો છે. આવી નિષ્ઠા સાથે તમારી સભા બળમાં રહેવી જોઈએ. ભગવાન અત્યારે જળ વિહાર ભગવાન નારાયણ, ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, જે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ 6 સ્વરૂપો 6 ધામમાં પધરાવેલા, એમના ચરણોમાં વારે વારે પ્રાર્થના કરીને કહી હે પ્રભુ, બસ આ સત્સંગ વિકાસ પામો. બધી રીતે આ જે અમેરિકા આવ્યો છે તો અમેરિકાના સુખમાં રહે અને ખૂબ તમને ભજે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું.
સાથે સાથે આપણે જળજીડીનો ઉત્સવ કરવાનો છે અને આપણે ભક્તિ સમૂહ સ્વામીને પણ સાંભળવાના છે. તો માઇક જલ્દી સ્વામીની પાસે મૂકવામાં આવે અને જે આપણે જળ ઝીલવાને માટે 7 વાગ્યાનો સમય છે તો સ્વામીને વિનંતી કરીએ કે 10 મિનિટ આપ એ સત્સંગનો લાવો આ સારા ભક્તજનોને આપો. જય સ્વામિનારાયણ. એ પણ અત્રે પધાર્યા છે એવો ભાવ રાખી આ સભાની અંદર આપણે ઉપસ્થિત પૂજ્યપાદ વાસુદેવ સ્વામીને સુંદર રીતે સાંભળતા હતા. નાના સ્વામીને પણ તમે સાંભળ્યા. અત્રે સમય અનુસાર પ્રસંગોપાત 2 શબ્દો હું કહું છું કે ભગવાન સ્વામિનારાયણ પંચાળાની અંદર બિરાજતા હતા. એ વખતે મહારાજે આધ્યાત્મિક મંદિરોની સ્થાપના કરવા માટે એક અદ્ભુત ચરિત્ર કર્યું. જે ચરિત્ર અતિશય મનુષ્ય ચેષ્ટા વાળું છે. ટૂંકમાં મહારાજ સભા કરીને બેઠેલા, રાત્રિનો સમય, એ સમયે બરાબર શાંત વાતાવરણ થયું. એ શાંત વાતાવરણમાં બધા વાજિંત્રો સંભળાણા. સરસ શરણાઈઓ વાગતી હતી, ઢોલ વાગતા હતા. આ બધું સંભળાણું. સાંભળતાની સાથે ભગવાન સ્વામિનારાયણ, સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા, દરબારો બેઠા હતા, ગામધણી જણાભાઈ બેઠા હતા. અને મહારાજ સીધો જ પ્રશ્ન કર્યો કે આ બધું શું સંભળાય છે? સુરાખાચર કે મહારાજ હવે આ લગ્નની સીઝન છે એટલે વરાજો ફૂલે કે ચડ્યો છે. એ તો સમજાય તમને ક્યાંય ફૂલે કે ચડતા નથી. સ્વામી કીધું બાય બાય તું કરી નાખે ને વરાજો ફૂલે કે ચડ્યો છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે અમારે એ વરાજાની હારો હાર વરઘોડો કાઢ્યો છે. બ્રહ્માનંદ સ્વામી કે સુરા બાપુની એમને વરઘોડા નો નીકળે, એને માટે બધી પૂર્વ તૈયારી કરવી પડે. એને બધી તૈયારી કરે ને એટલે વરઘોડો કાઢ્યો. મહારાજ કે એમાં શું વાર લાગે? અમારે હારવાર વરઘોડો કાઢવો છે. સુરાખાચર કે જેને પરણવાનું હોય ને એને વરઘોડો કાઢો. મહારાજ કે અમારે પરણવું છે. કેમ ભાઈ? રામકૃષ્ણ આદિક અવતારો હતા, એમણે સંસાર માંડ્યો છે, રાણીઓ કરી છે. 16,108 રાણી હતી ભગવાન કૃષ્ણને. રામચંદ્રજીને પણ સીતાજી હતા. એમ અમારે લગ્ન કરવા છે. બ્રહ્માનંદ સ્વામી કે સુરા ધણીનો કોઈ ધણી છે? લગ્ન કરવાની વાત છે. હવે તમે બધા ગ્રસ્ત ઝીણાભાઈ છે, હવે તમે બધું ગોઠવો. અમે તો ત્યાગી, અમારે તો હવે જોયા કરવાનું. અને બહુ એવું થાય જાતમાં આવશું. ગોઠવાનું કીધું એટલે પર્વત બાપા બોલ્યા કે મારા દીકરી નથી એટલે અમારે ત્યાં કઈ ગોઠવા એવું નથી. મયારામ ભટ્ટ કે હું તો ઘર ભંગ છું એટલે મારી પાસે જોતા જ નહીં. ત્યારે મહારાજ કે ઝીણાભાઈને પૂછો. ઝીણાભાઈને પૂછવામાં આવ્યો. ઝીણાભાઈ કઈ બોલ્યા નહીં. ત્યારે બીજા બધા કહે છે કે બીજું તો આપણે કોઈની વાત ન કરાય, પણ અતિબા છે જેમણે મહારાજને માટે ભેટ લીધો છે, સાંઈખુગી થઈને રહ્યા છે. એટલે આ ચરિત્ર એવું છે કે પેલા કોઈ પણ કન્યા સાથે નક્કી કરવું પડે તો આપણે અતિબાને પૂછીએ કે હવે મહારાજ આવું નક્કી કર્યું છે. આ બનેલી ઘટના જો દાંત કાઢવાનું કહેતો. આ ચરિત્ર અદ્ભુત છે. પ્રારંભે તમને એમ લાગશે કે આ વાત ક્યાંથી નીકળી, પણ વાસ્તવિક ઘટના છે. એટલે એ વખતે અતિબાને પૂછ્યું. અતિબા કે હથેવાળો હરિસંગાતે મેં કીધો, મેં તો એની સાથે હથેવાળો કરેલો જ છે. ટૂંકમાં અતિબાએ આ પાડી, પણ એટલું કીધું કે ઝીણાભાઈ પૂછો. હવે ઝીણાભાઈ કઈ બોલતા નહોતા. ઝીણાભાઈ બોલ્યા ને એટલે મહારાજે કીધું શું કીધું? તો કે ઝીણાભાઈ. મહારાજ કે ઝીણાભાઈ શું કામ છે? અતિબા આ પાડે છે. તો કે હા. મહારાજ કે અમારો વરઘોડો હારવાર કાઢો. તો કે અદીબા આ પાડે છે, પણ અદીબાને તમારે તમારી રીતે પૂછી લેવું પડે. અદીબાને થોડાક નજીક બોલાવ્યા. મહારાજ પોતાએ મર્યાદામાં જઈને અદીબાની સામે દ્રષ્ટિ કરી અને મહારાજે ચરિત્રનો પલટો કર્યો.
મહારાજ કે અમારે વરઘોડો નથી કાઢવો, અમારે લગ્ન નથી કરવા, અમારું ઘોડું લાવો, અમારે અહીંથી નીકળી જવું છે, અમને ઉલટી થાય છે, અમને ઉલટી થાય છે એમ કે મારે નીકળી. અમુક સંતો પાર્ષદો એમની સાથે ગયા. મહારાજ કે હવે સ્ત્રીના હાથનું અડેલું અનાજ કે એમનું બનાવેલું કોઈ પણ ભોજન અમારા પેટમાં રહેશે, અમારે એના હાથનું અડેલું જમવું નથી. આખું ચરિત્ર પલટાણું. પછી એક ભાઈને સ્ત્રીનો અભાવ થઈ ગયેલો, ની વાડીએ રહેતો હતો અને એવી રીતે ખાતો હતો ને એવું તું ગોઠવતો હતો. જ્યાં મૂળજી બ્રહ્મચારી ગયા કે અમારા ભગવાનને થાળ જમવો છે પણ આવી રીતનો જમવો છે. તો હા, મારી પાસે બધી એવી જ વસ્તુ છે, મારી પાસે બધું અનાજ બીજું ત્રીજું, મારી પાસે બાજરો, ગંટલો, અડાયા છાણા, સ્ત્રીના અડેલું કાંઈ નથી. મૂળજી બ્રહ્મચારી ગયા કે ખરખાઈનો ગામ આવી ગયો લાગે છે, એટલે એનું બધું લીધું. સાબળી નદીને કિનારે મહારાજ માટે થાળ શરૂ કર્યો. ત્યાં ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતો બધા પંચાળા દરબારગઢમાં હતા, એ બધાને પહોંચ્યા. મહારાજને કહે છે, મહારાજ તમે સર્વોપરી ભગવાન છો અને તમે સ્ત્રી ભક્તોનો આવો અભાવ રાખશો તો અધપડાળિયું કલ્યાણ થશે. અડધો અર્ધ સ્ત્રી ભક્તો છે અને એમનું કેટલું મોટું યોગદાન છે. તમારે નામ ઉપર, તમારા ઉપર ભેખ લીધા છે. મહારાજ તમે સર્વોપરી ભગવાન છો એટલે તમે એવો દ્રઢ સંકલ્પ કરો કે યાવત ચંદ્ર દિવાકરો કલ્યાણનું સદાવ્રત ચાલુ. પછી મહારાજે સંકલ્પ કર્યો, કારિત્વા મંદિરાણી, અમે હવેથી મંદિરોની સ્થાપના કરીશું. આજે આપણે એક સંકલ્પ કરવાનો છે. રમેશભાઈ ધાનાણી છે અમારા ગુરુભાઈ કે ના પાડશો, અમારા શિષ્ય નથી પણ અમારા કોઠારી સ્વામી નારાયણ લોકદાસજી જેતપુરના એમના શિષ્ય છે અને એમનો એક ગુઢ સંકલ્પ છે મંદિર કરવું. બરાબર છે? તો આપણે એના સંકલ્પને તાળીઓથી વધારીએ. જ્યારે ભગવાન સ્વામિનારાયણને સંતોએ સંકલ્પ કરાયો કારિત્વા મંદિરાણી અને પછી ભગવાન સ્વામિનારાયણે 6 ધામ સહસ્તે બંધાયા અને મંદિરની સેવા કરવાનો એટલો બધો મહિમા કીધો. જ્યારે ગઢપુરનું મંદિર મહારાજ કરાવતા હતા, મહારાજ કે આમાં કોઈ એક શેરનો, 2 શેર, 5 શેર કે મણનો શક્તિ પ્રમાણે કોઈ આમાં પાણો નાખશે, પથ્થર નાખશે પાયામાં, એમનું અમે કલ્યાણ કરીશું. ત્યારે અલિયાસ નામનો મુસલમાન પથ્થર હાથમાં લીધો, તાકાતથી ઉઠાયો, ભગવાન સ્વામિનારાયણને દેખાડ્યો કે પ્રભુ આપ વિરોધ આપો છો તો તમે દેખો આ પથ્થર હું તમારા મંદિરના પાયામાં નાખું છું. ભગવાન સ્વામિનારાયણ કે જા, તારો અંધકાળ આવશે ત્યારે અમે સ્વયં તેડવા આવશું. અને ભગવાન સ્વામિનારાયણ મુસલમાનને તેડવા આવ્યા છે. માટે મંદિરો છે એ ભગવાન સ્વામિનારાયણનું અંગ છે. મંદિરો ભગવાન સ્વામિનારાયણે બંધાયા. મંદિરો ભગવાન સ્વામિનારાયણની પોતાની બાંધેલી સ્થાપેલી પરંપરા છે. જ્યારે સિદ્ધાનંદ સ્વામી મારા ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, જેનાથી ભગવાન અતિ પ્રસન્ન થાય એવું મને કાંઈક સાધન બતાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે ભગવાન સ્વામિનારાયણ મંદિર બંધાવાથી અતિ રાજી થતા, માટે તો મંદિર બંધાવો. પછી સિદ્ધાનંદ સ્વામીએ લાઠીદળ છે, કારિયાણી, સારંગપુર, બગડા, મોટા મોટા ગામડાઓ છે, વલ્લભીપુર વગેરેમાં સિદ્ધાનંદ સ્વામી મંદિર બંધાવ્યા છે. માટે દ્રઢ સંકલ્પ કરજો. મંદિર નિમિત્તે બધા માળા ફેરવજો, મંદિર નિમિત્તે બધા રવિવારની સભામાં આવજો. અને વાસ્તવિક રમેશભાઈને વિશ્વકર્માની ઉપમા આપીએ તો એ ઘટે. ગમે નિર્માણ કરવું હોય, આપણને મેં કીધું ઉત્સવ કેવો કરો, મને કે થોડો કાંડો મૂકે અને 2-4 ઓલી કાકડીના પતિકા મૂકે ને ઉત્સવ. મેં કીધું આનો ઉત્સવ એવો હોય નહીં, ખાલી કે એટલું બાકી અહીંયા નિર્માણ કરેલું છે. આ તો નાનું છે પણ ગમે એવું નિર્માણ કરવું હોય તો રમેશભાઈ કરી દે. તો એવી શક્તિશાળી વ્યક્તિ, એમનો એક દ્રઢ સંકલ્પ છે કે એક સરસ મજાનું મંદિર થાય, બધા લોકો ભગવાન ભજે. તો ભગવાન સ્વામિનારાયણનો ખૂબ રાજીપો છે. ગઢપુરના મંદિરમાં સચ્ચિદાનંદ સ્વામી સેવા કરે
બધી વસ્તુ લાવે, જાતે પોતે સેવા કરે. એ જ વખતે ટોપલા ખૂટ્યા, વાંસના ટોપલા. એટલે એમને કીધું ટોપલા લાવવાના છે. સ્વામી ઊભી બજારે બધા ભક્તો કે અભક્તો ગમે ને ઘેર જઈને ટોપલા મીણા માંગવા. ટોપલા આપો, વાંસના ટોપલા આપો, તમને ભગવાન સ્વામિનારાયણ સુવર્ણના ટોપલા આપશે, હોનાના. એક જણો માથા ભારે માણસ સમજ્યા, ખળેશ્વર, ઈ કે સુવર્ણના ટોપલા આપવાની તેવડ છે તો તમે વાંસના માંગવા હું કામ નીકળ્યા? એમ હોય ને, ખોપરી ન હોય. સચ્ચિદાનંદ સ્વામી એને સમાધિ કરાવી, સુવર્ણના મંદિરો બતાવ્યા. અમારા ભગવાન સ્વામિનારાયણની આ શક્તિ છે, પણ તમારું કઈક કામ લાગે, તન મન ધન, એનાથી તમારું કલ્યાણ થાય, ત્યારે એને મનાણું. અને ગઢપુરના વડતાલના બધા મંદિરોમાં જેને જેને સેવા કરી છે એને ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા. હરિમંદિરો ખૂબ બંધાવ્યા. જો મોટા મોટા સંતોએ પણ મંદિરો ખૂબ બંધાવ્યા છે. મંદિર નિર્માણથી ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય છે. મારી પાસે બહુ સમય નથી, ટૂંકમાં વાત એટલી કે મંદિર બંધાવવાની અંદર બધા તન મન ધનથી જોડાયજો. તમારા ડોલર એની અંદર આમ ન્યા મોટા થાય તો અહીંયા અવડા નવડા રહે છે પાછા. ઇન્ડિયન ડોલર થોડો મોટો થાય, અહીંયા તો કેવડો થાય, રૂપિયા જેવડો રહે. અને બધા થોડાક નાના ભક્તો હોય પણ ટીપે ટીપે સરોવર ભરાય. અને બધા જ ભક્તો તન મન ધનથી ખૂબ સહકાર આપજો. ખરેખર ગોર્ધન તો કૃષ્ણ જ તોળે, પણ લાકડીઓના ટેકાની જરૂર પડે. એમ રમેશભાઈ છે ને એને ગોર્ધન તોળ્યો છે ને આપણે બધા શું કરવાનું છે? શું આપવાનો છે? શેનો ટેકો આપશો? ડોલરનો. લાકડીઓ નહીં ને, તો ઓલે પણ ગોર્ધન તોળે ને લાકડીઓનો, અહીંયા નો હોય ડોલરનો. બધાએ ટેકો આપજો, તન મન ધનથી સહકાર આપજો. અને સારા કાર્યની અંદર બધાનો સહકાર હોય, તમે બધા સારા કાર્યની અંદર જોડાજો તો સરસ મજાનું મંદિર થાય. અને અમારે પણ એમ હોય, મંદિર અમારા ગુરુભાઈ કરતા હોય તો અમારે અમેરિકા આવવાનું થાય તો ઉતરવા થાય, સત્સંગ કરવા થાય, કાર્ય બધું થાય જ. તો એવા બધા સંતો એમના પર ખૂબ રાજી છે. વાસુદેવ સ્વામીએ પણ ખૂબ વાત કરી, માટે થોડીક દાન દેવાની ટેવ પાડવી. કંજુસાઈ છે, ઓલો જો હતો રાજા કર્યો તો એ આમ ફેંકી ગયો. કારણ કે મૂળ કોણ હતો? એ મદારી નો ફેંકે. રાજા કર્યો ને છૂટી આપી તોય નો ફેંક, મરી જાય તો એમથી છૂટે? બોલો. હા, એક મોટા શેઠ હતા, ટૂંકમાં એક વાત કરી પૂરું કરું. શેઠ બહુ મોટા ને એક જણો બિચારો માંગણ ગયો, અબજોપતિ માણા. એટલે કાંઈ નહીં તો આપણને પેટ પૂરતું તો મળશે. આજે આશયાથી માણા ગયેલો બિચારો, બહુ એને આવડતું હતું એ રીતે એને કરીને બધું કીધું, પણ આ માણા કંજૂસ બહુ, ચમડી તૂટે પણ દમડી ન છૂટે. પછી આવડાને ખીજાણો બહુ, લોભી બહુ, ધક્કા મારવા માંડ્યો. ઓલો બિચારો મીણો આગળ જવા આમ કરતો જાય. કાંઈ નહીં તો મને થોડુંક કાંઈક તમે આમ પેટ ઠરે એવું કાંઈક જમવાનું આપો. ઓલો કે કાંઈ નહીં, અત્યારે કાંઈ છે જ નહીં, તું બહાર નીકળ. ડેલા સુધી ધક્કા મારતા ગયા. ડેલાની બહાર જ્યારે જવાનું છો ને ત્યારે એને બહાર તો નીકળ્યો, નીકળતા એક શબ્દ માર્યો. એ કે હવે કાંઈ ન આપો તો કાંઈ નહીં, પણ તમારા ફળિયાની મને મુઠ્ઠી ભરીને ધૂળ આપો. મને એક ધૂળની મુઠ્ઠી આપો, હા હું નિરાશ જાઉં છું, એક મુઠ્ઠી ધૂળ આપો. ત્યારે શેઠ કે મૂર્ખા, આ મોટી ધૂળમાં તારું શું વળશે? ત્યારે ઓલો કે મારું તો કાંઈ નહીં વળે, પણ તમારો હાથ તો વળે ને. હાથ વળે બાપા, તમારો હાથ વળે. માટે તમે છે ને આ પ્રસંગે તમારો હાથ વળે એવું કરીશું. સમજાણું? હા, હાથ વળે તમારો. અને તમારો હાથ અહીંયા વેળ્યો છે ને તો પછી બધે વળશે. અહીંયા નહીં વેળ્યો હોય તો બીજે કઈ વળે નહીં. માટે હાથ વાળજો અને ડોલર છૂટે હાથે મારા વાલીડા ફેંકજો. તો અહીંયા મંદિર કરવું કઈ અઘરું નથી, થઈ જ જાય. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. અમે પણ સંતો બધા સંકલ્પ કરીએ છીએ. જે કાંઈ કરીએ એ મંદિર નિર્માણ માટે કરવાનું છે. અને બધા સંતો અમે તો સહકાર આપશું જ, એટલા માટે કે મંદિર થાય. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. અનેક વિધ લોકો મંદિરમાં ભજન કરશે, દંડવત પ્રદક્ષિણા માળા કરશે, સ્ત્રી ભક્તો પણ ભજન કરશે, પુરુષ ભક્તો પણ ભજન કરશે. તો મોક્ષનું એક સદાવ્રત છે. માટે બધા આમાં જોડાજો. જોડાણા છો, વિશેષ જોડાજો. રવિ સભામાં બધા જ ભક્તો આવજો તો તમારા સર્વનું સર્વ પ્રકારે
સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ છે એ ધામના દેવ તમારું સર્વ રીતે મંગળ કરે એવી ભગવાન શરણમાં પ્રાર્થના કરી વારંવાર કહું છું કે એ ભક્તને સારામાં સારો સહકાર આપજો. એમની ભાવનાને એમની શ્રદ્ધાને આપણે તાળીઓથી લાસ્ટમાં વધાવીએ અને હૃદયથી અમે શુભાશીષ પાઠવીએ છીએ કે રમેશભાઈ ધાનાણીનું મંદિર કરવાનો એવા બીજા પણ એવા સારા કોઈ સંકલ્પો હોય એ પૂર્ણ થાય એવી ભગવાન સર્વાવતારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામી. જય સ્વામી.